યક્ષ પ્રશ્ન એ છે, અનુભૂતિ કોને કહેવું? અનુભૂતિ કોને કહેવું? અનુભૂતિની પરિભાષા બધા લોકોની અલગ અલગ છે, અને એમાંય પાછું આધ્યાત્મમાં અનુભૂતિ શબ્દનો મિનિંગ આખો બદલાઈ જાય. કારણ કે અત્યારથી અત્યાર સુધી તમે જે અનુભૂતિ શબ્દ વાપર્યો છે, ઇન યોર સોસાયટી, ઇન યોર ડે ટુ ડે લાઈફ, એ અનુભૂતિ શબ્દ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર ઉપર હતો. જે તમે અનુભૂતિ શબ્દ વાપર્યો છે, મેં આનો અનુભવ કર્યો, આનો અનુભવ કર્યો, એ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર હતો. આત્માની બાબતમાં આ પાંચે વસ્તુ, એટલે અહીંયા અનુભૂતિની વ્યાખ્યા શું થઈ જાય? બદલાઈ જાય. એટલે તમે એના જેવી અનુભૂતિની વાત કરતા હો તો એ અહીંયા ના થાય. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, અનુભૂતિ શબ્દ જે આપણે આધ્યાત્મમાં વાપરીએ છીએ, એ આપણે પરની અનુભૂતિ, એ આપણો સંદર્ભ નથી. શું કીધું? પર, સ્વ સિવાયની પરની અનુભૂતિ એ આપણો વિષય નથી. જો સ્વની અનુભૂતિ સમજવી હોય તો, કારણ કે પરની અનુભૂતિમાં પણ સેમ પાંચ વસ્તુ આવે: રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર. એટલે પછી શું થઈ જાય? પરની અનુભૂતિ. કોઈ કે મેં સરસ ગીત ગાયું ને બહુ આનંદ આવ્યો, એ શેની અનુભૂતિ કહેવાય? પરની અનુભૂતિ. કોઈ કે મેં ખાધું, બહુ આનંદ આવ્યો, તો કે પરની અનુભૂતિ. કોઈ કે મેં શાસ્ત્ર વાંચ્યું, બહુ આનંદ આવ્યો, શેની અનુભૂતિ કહેવાય? પરની. જેમાં આધાર છે એ બધી પરની અનુભૂતિ. હવે વાત ઉપર આવીએ સ્વની અનુભૂતિ. તો કે સ્વની અનુભૂતિ કઈ રીતે આઈડેન્ટિફાય કરવી, અથવા કઈ રીતે પેલા સમજવી? એમ તો કે સ્વની અનુભૂતિ પહેલી વસ્તુ એ કે સ્વ સિવાય કોઈને થાય નહીં. શું કીધું? કોઈને થાય નહીં. હવે તમને એમ લાગે કેમ ના થાય સ્વ સિવાય? તો કે ચેતનની અનુભૂતિ જડને પણ ના થાય, મિશ્ર ચેતનને પણ ના થાય. મિશ્ર ચેતનનું તો અસ્તિત્વ જ નથી, રોંગ બિલીફ છે. અને જડનું અસ્તિત્વ છે, એમાં જ્ઞાન નથી. બોલતા નથી. હું જે કહું એમાં તમને કાઉન્ટર ક્વેશ્ચન પૂછવાનો રાઈટ છે. શું કીધું? ખ્યાલ આવે ને? તો જ વાતને સમજી શકીએ ને આપણે. હું કઈ લેક્ચરર છું ને લેક્ચર આપી દઉં તમને હમણાં એવું નથી. તમને જ્યાં લાગી ક્વેરી તરત આ કરવાનું કે ભાઈ મને આટલું સમજાવવા આવે, અમને બેસતું નથી તો પૂછી શકાય. આ આપણે ઓપન ડિસ્કશન છે. કેવું છે? ફિક્સ નથી. એટલે પહેલી વસ્તુ એ કે ચેતનમાં ક્યારે અનુભૂતિ શબ્દ જે વાપરીએ છીએ એની અનુભૂતિ ચેતનને જ થાય, જડને ના થાય. પહેલી વસ્તુ એ. અને મિશ્ર ચેતન છે એને સમજાય કે ચેતન શું છે, ચેતનનો સ્વભાવ શું છે. અનુભૂતિ ના થાય પણ સમજાય ખરું. શું કીધું? પણ જળની અનુભૂતિ થાય. કારણ કે રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર ઉપર આધારિત છે. ખ્યાલ આવી ગયો? એનો સિમિલરી બીજો દાખલો આપું એટલે તમને ઓર ખબર પડે, જે તમે સમજી શકો છો એ ભાષામાં. દાખલા તરીકે આપણે એમ કહીએ કે અત્યારે બપોરે 12 વાગ્યા છે ને સૂર્યનારાયણ સંપૂર્ણ ખીલેલા છે અને આપણે ઘરની અંદર બેઠા છે. હવે હું તમને ખાલી એક જ પ્રશ્ન પૂછું કે આ વિન્ડોમાંથી પ્રકાશ ક્યાંથી આવે છે? તો તમે શું કહેશો? સૂર્યનારાયણ. તમે સ્ત્રોત બતાવો છો, ફ્રોમ, કમિંગ ફ્રોમ, કરેક્ટ? હવે આ જ પ્રશ્ન હું રાતે તમને 12 વાગે પૂછું કે અંધારું ક્યાંથી આવે છે? તો બોલો ને. અંધારું છે એનો સ્ત્રોત, અનુભૂતિ છે અંધારાની, એનો સ્ત્રોત. હવે ખ્યાલ આવી ગયો? આના ઉપરથી હું તમને એ કહું છું કે પ્રકાશ સ્વયંભૂ છે, અંધારું ક્રિએટેડ છે. ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન. એટલે તમને જે રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકારની અનુભૂતિ થાય છે એ બધું અંધારું છે. એ એની હાજરીથી થાય છે. કોની હાજરીથી? આત્માની હાજરીથી. આત્માને થતું નથી. અને એની અનુભૂતિને આપણી અનુભૂતિ માનીએ છીએ, એટલે આત્માની અનુભૂતિ
નથી થતી. હું કંઈક સરસ બોલું, સરસ વાંચું તો મને આનંદ થઈ જાય, એને હું અનુભૂતિ માનું છું. હું કઈ ક્રિયા કરું એને અનુભૂતિ માનું છું. ખ્યાલ આવી ગયો? એ અજ્ઞાનની અનુભૂતિ છે. અજ્ઞાન એટલે રિલેટિવ શબ્દ. ખ્યાલ આવ્યો? હું આરતી કરું તો મને આનંદ આવે. ખ્યાલ આવ્યો? હું પદ ગાઉં તો મને આનંદ આવે. ખ્યાલ આવ્યો? હું સત્સાધન કરું તો મને આનંદ આવે. પણ એ પરની અનુભૂતિ છે. આત્માને આમાંની કોઈ પણ ક્રિયાની પોતાના સ્વ સ્વરૂપની અનુભૂતિ માટે જરૂર નથી. એ પોતે જ ઇનફાઇનાઇટ અને અવિનાશી પાવર વાળો છે. પાવર પણ ઇનફાઇનાઇટ અને પોતે પણ એને કશું એડ કરવાની જરૂર. એટલે તમારો જે આનંદ છે તમને થાય છે એની સાથે આત્માને વાંધો નથી, પણ એને આત્માનો આનંદ ના માનો. બસ હવે ખ્યાલ આવી ગયો? આત્મા નોય નથી ને આત્મા માટે નોય નથી. ખ્યાલ આવ્યો? આ તમારી એક્સરસાઇઝ છે. શું છે? ગ્રેડેશન પ્રમાણેની એક્સરસાઇઝ છે. તમે અપગ્રેડ થાવ છો. શું કીધું? વે ટુ ડેસ્ટિનેશન. વે ટુ. પણ તમે તો સ્ટાન્ડર્ડમાં આવીને તમે ડેસ્ટિનેશન ને એક્સેપ્ટ કરી લો છો કે આ જ મારું ડેસ્ટિનેશન છે. બસ ધેટ્સ યોર મિસ્ટેક. પ્રશ્ન એ નથી કે એકથી ગ્રેજ્યુએટ સુધીનું એક પણ ધોરણ ખોટું છે, એ પ્રશ્ન નથી. પણ મારે એમડી બનવું હોય તો આ એકથી ગ્રેજ્યુએટ સુધીનું એક પણ સ્ટાન્ડર્ડ મારું ડેસ્ટિનેશન નથી. ખ્યાલ આવી ગયો? ધેટ્સ ઇટ. મને હેલ્પ કરે છે. શું કરે છે? પણ ડેસ્ટિનેશન તો નથી. હવે આપણે શું કર્યું છે કે આ સ્ટેપ ની અંદર કઈક વસ્તુ ગમી ગયા ને આપણું ગોલ તો આત્માની અનુભૂતિ હતું ને. પણ તમને ગમી ગયું એટલે શું થઈ ગયા? અટકી ગયા. હવે આવી રીતે જીવ અજ્ઞાન માન્યતાથી, રિલેટિવ સત્યના પ્રભાવથી અટકી જાય છે. પોતાના ગોલની તરફ પ્રગતિ કરવાનું ત્યાં છોડી દેશે. સ્ટોપ થઈ જાય છે. એક્ઝિટ લઈ લે છે આગળ જવા માટે. ખ્યાલ આવ્યો? એટલે સ્વયં અનુભૂતિ છે આત્માની. કેવું છે? એટલે આપણે કીધું કે આધ્યાત્મ વિજ્ઞાનમાં હું કોણ છું એનું લક્ષ્ય જ રાખવાનું છે. શું છે? જ્યાં સુધી શ્વાસ ચાલે છે આનો કે બીજા કોઈનો, ત્યાં સુધી અંદર આત્મા છે એ લક્ષ્યમાં હોવું જોઈએ. ખ્યાલ આવી ગયો? મળદું શ્વાસ માટે આત્મા નથી. અને એની પ્રકૃતિ છે જે આપણે 5 ઇન્દ્રિયથી અનુભવીએ છીએ એ કુદરતી રચના છે. બે જ વસ્તુ છે, જ્ઞાન અને દર્શન. જ્ઞાન છે અને દર્શન છે. હું કોણ છું એ જ્ઞાન છે, અને આ મન વચન કાયા અને આ દુનિયા કઈ રીતે ચાલે છે એ દર્શન છે. હવે એ દર્શન મિથ્યા છે તો સંસાર ઉભો થશે. એ દર્શન સમ્યક છે તો મુક્તિના માર્ગે આગળ જશે. બસ સમજાવો. દર્શન અને જ્ઞાન ભેગું થાય પણ થાય નહીં. હું સમજાવું પાછો. હંમેશા આધ્યાત્મ માર્ગે પહેલું દર્શન હોય, જ્ઞાન ના હોય. શું કીધું? દર્શન હોય. અને જ્ઞાન પણ દર્શન નું જ્ઞાન હોય. શાનું જ્ઞાન હોય? આત્માના જ્ઞાનમાં ડિટેલિંગ ક્યારે ના હોય. કશું તમે એડ ના કરી શકો. ઋષભદેવ ભગવાન કીધું કે આત્મા અવિનાશી, તો લાખ અવતાર સુધી શું રહે? કોઈ એડ ના કરી શકે. કરી શકે? આત્માની બધી અનંત શક્તિઓ, તો કોઈ અંદર એડ, એટલે કોઈ નવું ના કહી શકે આત્માની બાબતમાં. હવે ખ્યાલ આવી ગયો? ઋષભદેવ થી મહાવીર સુધી ને રામકૃષ્ણ મહાવીર ને બીજા કોઈ પણ આત્માર્થી પુરુષો ક્યારે કોઈ આત્માની બાબતમાં નવું એડ ના કરી શકે. એટલે એ વસ્તુ શું છે? ફિક્સ છે. એમાં ઇફ એન્ડ બટ આવતું નથી. એમાં કોઈ વ્યક્તિ પોતે એડિંગ ના કરી શકે. ખ્યાલ આવ્યો? ફિક્સ છે. માટે કીધું કે આત્મા શું છે એકવાર સમજી અને લક્ષમાં રાખો કે જે આત્માની વાત સમજુ છું એ હું પોતે છું. અનુભવ નથી પણ હું પોતે છું એ મારા લક્ષમાં રહેવું જોઈએ. એવું સામે વાળામાં પણ આવો જ આત્મા છે. ખ્યાલ આવ્યો?
જ્યાં જીવ છે ત્યાં શિવના દર્શન થવા જોઈએ. આ જીવ છે, અંદર શિવ છે, શિવ એટલે પરમાત્મા. બસ એ આપણા લક્ષમાં રહેવું જોઈએ. હવે આપણે આટલા અવતારથી ભટકીએ છીએ અને ઇન્દ્રિય જ્ઞાન તો આપણને એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં પણ મળ્યું હતું. મનુષ્યમાં આયા પહેલા, અને મનુષ્યમાં આયા એટલે 5 ઇન્દ્રિયોનું જ્ઞાન વત્તા બુદ્ધિ મળી. શું મળી? એ બુદ્ધિ મળી ત્યારથી ઇન્દ્રિય જ્ઞાનના ઉપયોગ વાળી બુદ્ધિ થઈ. કેવી થઈ? બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરવાનો? ઇન્દ્રિય જ્ઞાનથી. કાનથી જે સંભળાય ત્યાં, આંખોથી દેખાય ત્યાં, નાકથી સુંઘાય ત્યાં, જીભથી તખાય ત્યાં, સ્પર્શ થાય ત્યાં આપણી બુદ્ધિનો. એટલે આ 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર વસ્તુ રિલેટિવ સત્ય છે. કેવી છે? એ રિલેટિવ સત્યનું જ્ઞાન હવે પહેલી વખત મનુષ્યમાં આવ્યા પછી વર્ધમાન થશે. શું થશે? રિલેટિવ સત્યનું, વિથ ધ હેલ્પ ઓફ બુદ્ધિ. આ સેન્સ વિથ ધ હેલ્પ ઓફ બુદ્ધિ. બુદ્ધિ નક્કી કરશે શું સાંભળવું જોઈએ, શું ના સાંભળવું જોઈએ, શું જોવું જોઈએ, શું ના જોવું જોઈએ, શું સૂંઘવું જોઈએ, શું ના સૂંઘવું જોઈએ, શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, શું સ્પર્શ કરવો જોઈએ, એનો સ્પર્શ ખરાબ છે, સારો છે. આ બધું બુદ્ધિના દ્વારા નક્કી થાય છે, વિથ ધ હેલ્પ ઓફ સેન્સ. એ બધું રિલેટિવ સત્ય તમારું પરિપક્વ કરે છે. કયું સત્ય? એ રિલેટિવ સત્યની અંદર પહેલું આવે સામાજિક સત્ય. કયું આવે? સોશિયલ. કે સત્ય બોલો, જૂઠું ના બોલો, ચોરી ના કરો, હિંસા ના કરો, માનવતા, હ્યુમેનિટી, ટ્રાય ટુ હેલ્પ ધ અધર પર્સન. આ બધું અંદર આવે. પહેલું જ્ઞાન માનવતા. એ માનવતામાંથી થોડો અપગ્રેડ થાય એટલે એની પાસે સાંપ્રદાયિક જ્ઞાન આવે. શું આવે? એ સાંપ્રદાયિક જ્ઞાનમાં પછી એમાં ભક્તિ આવે, પૂજા આવે, ક્રિયા આવે, આરતી આવે, ખ્યાલ આવે ને, પ્રેયર આવે, માફી આવે, શક્તિ માગવાનું આવે. આ બધું પાછું અંદર આવે. ધર્મ ગમે તે હોય, આ તો હોય જ. અહીંયા રામની મૂર્તો, કૃષ્ણની, મહાવીરની, શિવની કે સ્વામિનારાયણની, આ વસ્તુ તો કોમન જ હોય. પૂજા કરવી, આરતી કરવી, શક્તિ માગવી, માફી માગવી, પ્રાર્થના કરવા, મૂર્તિ ગમે તે હોય. હવે કે ત્યાં કરીએ છે કેમ? પણ તો કે પુણ્ય મેળવવા, પાપ ન કરવા, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરવા, અને ફેરથી ભૂલ ના કરીએ એવી શક્તિ માંગવા માટે. બસ આ એનો કોન્સેપ્ટ છે. એમાં ભલે આત્મા શબ્દ મૂક્યો હોય ધર્મમાં, પણ કોઈ જગ્યાએ પુરુષાર્થમાં આત્મા શબ્દની જાગૃતિ આવતી નથી. પાપ પુણ્ય નો જ સબ્જેક્ટ આવે. કયો આવે? એટલે એમાંથી માર ખાતા 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 ગળાય પછી એને ખ્યાલ આવે કે આખી જિંદગી આનું આ જ કર્યા કરવાનું. આમાં પ્રોગ્રેસ શું આપણો? આમાં પ્રોગ્રેસ શું? પછી બોલે કે સાચું જ્ઞાન આનાથી કંઈક જુદું હોવું જોઈએ. શું છે એ ખબર નથી, પણ જુદું હોવું જોઈએ. અને અંદર એનાથી પ્રાર્થના થઈ જાય, કારણ કે આત્માની હાજરી તો છે જ, કે ભાઈ મને એવું જ્ઞાન પ્રાપ્ત થાવ કે જે આ જ્ઞાન બધું વિકલ્પો વાળું છે, ડિવિઝન વાળું છે, સંપ્રદાય વાળું છે. એની જગ્યાએથી એવું જ્ઞાન હોવું જોઈએ કે જે બધાને માન્ય હોય. કેવું હોય? એવું કંઈક હોવું જોઈએ. ખ્યાલ આવે? એટલે થોડો અપગ્રેડ થાય ભાવમાં. કુદરત એને રૂપક આપે બીજા આવતા, એટલે કોઈ અનુભવી જ્ઞાની પુરુષને ભેગા કરી આપે. એટલે અનુભવી જ્ઞાની પુરુષ એને કે આ બધું તે જ્ઞાન અત્યાર સુધી સમજ્યો, ઉપયોગ કર્યો અને અનુભવ કર્યો, એ બધા ઇન્દ્રિય જ્ઞાન છે. કયા જ્ઞાન છે? ઇન્દ્રિય જ્ઞાન છે.
સમજાયું? ઇન્દ્રિય જ્ઞાન છે. એ ઇન્દ્રિય જ્ઞાન જે છે તે આત્માની અનુભૂતિ માટે નથી, પણ સંસાર ચલાવવા માટે છે. શેના માટે છે? સંસાર ચલાવવા માટે. હવે કે છે કે પ્રભુ મારે આત્માની અનુભૂતિના માર્ગે આગળ વધવું હોય તો શું કરવું? આત્મા શું છે? આત્મા કેવો છે? આત્માના ગુણો કેવા છે? આત્માનો સ્વભાવ કેવો છે? એ તો મેં આપ થકી અથવા તો શાસ્ત્ર થકી વાંચી લીધું, પણ મારો પ્રશ્ન અનુભૂતિનો છે, નોલેજનો નથી. નોલેજ તો મળી ગયું, પણ સંસારનું નોલેજ સાથે મને જે અનુભૂતિ થાય છે રિલેટિવ સત્યની, એવી મારે આત્માની અનુભૂતિ કરવી છે. એનો રસ્તો બતાવો. ત્યારે જ્ઞાની ભગવંત કહે છે કે તારે આત્માની અનુભૂતિ કરવી હોય તો તે અત્યાર સુધી ઇન્દ્રિયોના માધ્યમથી, શાના માધ્યમથી? અને બુદ્ધિની હેલ્પથી તે જે અનુભૂતિ કરી છે એને તારે નેતિ નેતિ માનવું પડશે. નેતિ એટલે આ મારી અનુભૂતિ નથી. દાદા ભગવાને સાદી ભાષામાં કીધું કે નોય મારવું. જો પેલી ચકલી ઉડે છે લાલ કલરની, આટલામાં જ ઉડે છે, બોલો, અને એક જ કલરની છે, એક જ છે પાછું. અમે પહેલા દિવસે આવ્યા ત્યારથી એ જ છે. ઘણી ગાડી નેતિ એટલે આપણને ખબર પડી કે અનુભૂતિ તો થઈ મને, પણ એ અનુભૂતિ આત્માની અનુભૂતિ નથી. એ તો રૂપ રસ ગંધ સ્પર્શ અને આકાર વાળી અવસ્થાની અનુભૂતિ છે, એ આત્માની અનુભૂતિ નથી. તો કે છે કે આ બધાને નેતિ નેતિ કરવું, એનાથી આત્માની અનુભૂતિ કઈ રીતે થશે? કારણ કે હું પ્રક્રિયા શરૂ કરતા પહેલા જાણી તો લઉં કે જેથી મહેનત કર્યા પછી પાછું ના આવવું પડે. ત્યારે જ્ઞાની ભગવંત ફરમાવે છે કે તને ઇન્દ્રિયથી જે અનુભૂતિ થાય છે એ નેતિ નેતિ કરવાથી તને ખબર પડશે કે આત્માની અનુભૂતિ એટલે કે જેની હાજરીમાં ઇન્દ્રિય જ્ઞાનની અનુભૂતિ થાય છે. જેની હાજરીમાં એ ના હોય તો આ અનુભૂતિ પણ ભગવાન હવે આત્માની અનુભૂતિ પછી મને કેવી રીતે થશે? આટલું સમજાયા પછી ત્યારે કે છે તને તારે કરવી છે આત્માની અનુભૂતિ, અને ઇન્દ્રિય જ્ઞાનથી થયેલી અનુભૂતિને તું નેતિ કે છે. માટે તારી દ્રષ્ટિમાં એની વેલ્યુ શું થઈ જશે? 0 થઈ જશે. હવે 0 થશે એટલે એ અનુભૂતિ માટે રાગ પણ નહીં થાય અને દ્વેષ પણ. વેલ્યુ 0 છે અને ગોલ પણ નથી. એટલે ધીમે ધીમે એ વસ્તુઓ છૂટતી જશે, પણ કઈ રીતે? બીજ રૂપે. ફળ રૂપે તો આવવાની જ છે. જેટલો હિસાબ હશે ફળ રૂપે, પણ મારા વિઝનમાં શું આવી ગયું? નથી. મારે જે અનુભવ કરવો છે એ આ નથી. આ નેતિ નેતિ વેદાંતમાં જેમ લખ્યું છે, નેતિ છે 4 વેદો ભણ્યા પછી આવે કે નેતિ નેતિ. તું જે આત્માને માને છે, આત્માની અનુભૂતિ માને છે, તે આ નથી. બસ. હવે આ નેતિ નેતિ કરવાથી તમને ખબર પડશે કે આ બધી વસ્તુઓ તમારા પુરુષાર્થમાંથી નીકળી જશે. કારણ કે તમે એની વેલ્યુ શું કરી નાખી? એટલે રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં, પોઝિટિવ નહીં અને નેગેટિવ નહીં. ખ્યાલ આવ્યો? હવે તમે રિલેટિવ જગતમાં તમારી દ્રષ્ટિથી શૂન્ય થઈ ગયા. રિલેટિવ જગતમાં દ્રષ્ટિથી, જે દિવસે તમારી દ્રષ્ટિ આ રિલેટિવ જગતમાં શૂન્યતાની અનુભૂતિ કરશે, એ જ સમયે તમને આત્માની પૂર્ણતાની અનુભૂતિ થશે. કેમ? આત્મા છે તો દુનિયા છે, આત્મા નથી તો સૃષ્ટિ જ નથી. સૃષ્ટિ નથી, લાઈફ નથી, કશું જ નથી, નથિંગ.
એટલે આ પ્રક્રિયા છે. એટલે આપણે એને સરળ રસ્તામાં કીધું, આ આખી વાતને સરળ રસ્તામાં મૂકી કે સેન્ટર અને સર્કલ. શું મૂક્યું? કોઈ પણ સર્કલ સેન્ટર વગર, એમ જન્મથી મોત સુધી બધી અવસ્થાઓને સર્કલ કહેવાય. શું કહેવાય? પણ આત્મા ના હોય તો અવસ્થા કહેવાય. એટલે સેન્ટર છે તો સર્કલ છે, પણ બાય મિસ્ટેક, બાય ઇગ્નોરન્સી આપણે વેલ્યુ સર્કલ ની કરીએ છીએ. કરવી જોઈએ. હવે ખ્યાલ આવી ગયો? આ સર્કલ ઊભું કેમ થયું? તો કે સેન્ટર ને ભૂલ્યા. હવે સર્કલ ને ઉદયમાં આવે, પણ આપણે નેતિ કહેવાનું. શું કહેવાનું? મારે જે અનુભવ કરવો છે આ નથી. અને બીજું આપણે કીધું વન અને શૂન્ય. શું કીધું? વન અને શૂન્ય. ખ્યાલ આવ્યો? આ જગતમાં આ દેહધારી છે, આ ઇન્દ્રિય જ્ઞાન છે, એની સાથે સત્તા સંપત્તિ સંબંધ અને સાધન પણ છે, કર્મનો ભોગવટો પણ છે. આ બધું છે કારણ કે આત્મા છે. એ નથી તો પછી મારે વેલ્યુ જન્મથી મોત સુધી ટેમ્પરરી જે અવસ્થાઓ આવીને જતી રહેશે એની કરવી કે બધી અવસ્થામાં જે કાયમનું છે એની કરવી? અને કરીએ છે. ત્યાં પણ શું થાય તો કે આની જે ટેમ્પરરી છે એની વેલ્યુ શું છે, અને તમારી વેલ્યુ શું છે? તમારી વેલ્યુ ક્યારે 0 થવાની, અને 0 ની વેલ્યુ ક્યારે 1 પણ ના થાય. 0 એટલે ટેમ્પરરી, ઉત્પત્તિ અને નાશ. આત્માની ઉત્પત્તિ નહીં અને નાશ પણ નહીં. એટલે તમને ખ્યાલ આવશે કે આ બધી અવસ્થાઓનું અસ્તિત્વ મારા કારણે છે, મારું અસ્તિત્વ એના કારણે નથી. એને બાળી નાખો તોય હું છું. બોલતા નથી. તો પછી મારે વેલ્યુ ટેમ્પરરી કરવી કે પરમેનન્ટ? સમજાય છે? ભલે છે બે વસ્તુ, પણ વેલ્યુ કોની? વેલ્યુ એ મારા દ્રષ્ટિનો વિષય છે. ઉદય એ મારા દ્રષ્ટિનો વિષય નથી, પણ ઉદયમાં વેલ્યુ કોની? એક બાજુ આત્મા છે અને બીજી બાજુ ઉદય છે, પણ વેલ્યુ કોની કરવી? ધેટ્સ ઇટ. તો પછી આ જે આપણે સાંભળીએ છીએ કે અહીંયા મોક્ષની અનુભૂતિ થાય, એ કયા સંદર્ભમાં કહ્યું છે? જો પહેલી વસ્તુ એ કે મોક્ષની અનુભૂતિને દુનિયાના કોઈ પણ સ્થાન સાથે લેવા દેવા નથી. અહીંયા એટલે સ્થાન થઈ ગયું, સ્થાન સાથે લેવાનું. આત્માની અનુભૂતિ કોઈ પણ સ્થાન ઉપર થાય અને સંસારની અનુભૂતિ પણ કોઈ પણ સ્થાન ઉપર થાય. એ તમારી દ્રષ્ટિ ઉપર આધાર છે. જે જગ્યાએ મહાવીરને કેવળ જ્ઞાન થયું હોય એ જગ્યાએ બીજો માણસ નરક ગતિના કર્મ માંડી શકે. એટલે નો વેલ્યુ ઓફ સ્પેસ, વેલ્યુ ઓફ યોર ઇન્ટરનલ દશા. ના એટલે એક્ઝિસ્ટન્સની વાત કરું, સ્પેસની વાત કરું. અહીંયા તમને અહીંયા એટલે તમારે અત્યારે જ્ઞાનમાં આગળ વધો અનુભૂતિ થાય તો મોક્ષનો અનુભવ અહીંયા થાય. એ કયા સંદર્ભમાં કહે કે મોક્ષ તો પછી આંશિક છે નહીં, પછી એક જે સાંભળ્યું છે સમજાવ. જો પહેલી વસ્તુ એ હમણાં આપણે વ્યાખ્યામાં શરૂઆત કરી દીધી કે આત્માની અનુભૂતિ કોને થાય? આ આપણે ડેફિનેશનો બધા આપી દીધી. કોઈ શું કહે છે એ આપણો વિષય નથી, પણ સમજવા માટે પૂછો છો એટલે હું જવાબ આપું છું. આત્માનો અનુભવ આત્માને થાય, અવિનાશી વસ્તુનો અનુભવ વિનાશીને ના થાય, અને જેનું અસ્તિત્વ નથી એવા પ્રતિષ્ઠિત આત્માને પણ ના થાય. લક્ષમાં રહે, સમજણમાં રહે, અનુભવ દેહને ના થાય, પ્રતિષ્ઠા. એટલે પહેલા મેં ક્લેરિફિકેશન કરી નાખ્યું કે આત્માની અનુભૂતિ આત્માને જ થાય, પણ આત્માની સમજણ, આત્માનું લક્ષ એ પ્રતિષ્ઠિત આત્મા રાખી શકે. ખ્યાલ આવી ગયો? બસ. હા, કારણ કે અને બીજું કે એવું છે કે સામાન્ય વ્યક્તિઓ જે બોલે છે એ રિપીટેશન છે, સાંભળેલું અને વાંચેલું. ઇઝ નોટ ઓથોરાઇઝ. શું નથી? ઓથોરાઇઝ નથી. અને ઓથોરાઇઝ નથી, પણ છતાંય બોલનાર છે એની સામે સાંભળનાર છે એની પાસે જ્ઞાન નથી, એટલે જે બોલે છે એ શું કરે છે? એક્સેપ્ટ કરી લે છે, કારણ કે ઓપ્શન હોવું જોઈએ ને. ખ્યાલ આવી ગયો?
એટલે પહેલી વસ્તુ એ કે આત્માની અનુભૂતિ કોઈ પણ વ્યક્તિને ઇન પાસ્ટ, પ્રેઝન્ટ ઓર ફ્યુચર અપૂર્ણ હોઈ શકે નહીં. એટલે તો કેવળ જ્ઞાન કર્યું. આપણે એમ કે મહાવીર ભગવાનને આગલા અવતારમાં 95% હતું અને છેલ્લા અવતારમાં પછી 100% થયું, એવું કહી શકાય? આત્માની અનુભૂતિ હંમેશા જ્યારે જેને થાય એને કેવી થાય? 100%. એમાં પર્સન્ટેજ હોય નહીં. પર્સન્ટેજ શેમાં હોય એ કહું. પર્સન્ટેજ દર્શનમાં હોય. દર્શન ગ્રેજ્યુઅલી વધે. જેમ જેમ અજ્ઞાન જાય એમ તમારું દર્શન શું થાય? બ્રોડ થતું જાય, ડીપ થતું જાય, શાર્પ થતું જાય, પરફેક્ટ થતું જાય. એની આ ગુંઠાણા શેના માટે છે? દર્શનના છે. શેના છે? જ્ઞાનના ગુંઠાણા થોડા હોય. આ અજ્ઞાન નાશ કર્યું એનો તમારું અપગ્રેડ છે. અજ્ઞાન આત્માની અનુભૂતિ છે જ નહીં. 12મા સુધી આત્માની અનુભૂતિ નથી. સહાયક સંકેત. શું કીધું? હા, એક મિનિટ. સહાયક સંકેત એ પણ આત્માની અનુભૂતિ નથી. પણ સહાયક સંકેત એટલે અજ્ઞાન શું થઈ ગયું? હવે કર્મ બંધાશે નહીં. આ સહાયક સંકેત પછી નેક્સ્ટ બર્થમાં માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન. માતાના ગર્ભમાંથી, કારણ કે અજ્ઞાન તો અજ્ઞાન નથી એટલે પ્રતિષ્ઠિત આત્મા બે જ વસ્તુ છે, દેહ અને એમાં દેહ પાસે તો જ્ઞાન નથી. જ્ઞાન તો આત્મામાં છે. પેલો પ્રતિષ્ઠિત આત્મા હતો એટલે કન્ફ્યુઝન હતું ને. હવે રહ્યો નહીં. છેલ્લા અવતારમાં દેહ અને આત્મા રહ્યો. આત્મા તો જડ છે. ક્રિએટ, ઓપરેટ એન્ડ ડિસ્ટ્રોય બાય લો ઓફ નેચર. એટલે આત્માને અનુભૂત થાય. અને પ્રકૃતિ તો કુદરતના હવાલે છે. જન્મ, જીવન અને મૃત્યુ. અને પુરુષાર્થ કરવાનો છે નહીં. ચાલો, એટલે છેલ્લા અવતારમાં માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન થાય. હવે આગળ સાંભળો. સ્પષ્ટ વેદન એટલે આત્માનો અનુભવ. પણ સ્પષ્ટ વેદન એ કેવળ જ્ઞાન નથી. આ સમજાવું છું. અમે પરમેશ્વરમાં આ વખતે કીધેલું 5 વસ્તુ કીધેલી વખતે ખ્યાલ આવ્યો. સ્પષ્ટ વેદન એ માતાના ગર્ભમાંથી થાય. એ પછી એ જ અવતારે, જે અવતારે સ્પષ્ટ વેદન થયું, એ જ અવતારે એના ડ્યુ ડેટે કેવળ જ્ઞાન થાય. સ્પષ્ટ વેદનમાં આત્માનો અનુભવ, કેવળ જ્ઞાનમાં બ્રહ્માંડનો અનુભવ. બ્રહ્માંડ શું થઈ ગયું? એટલે તીર્થંકરો કેવળ જ્ઞાન પછી દેશના આપે. બોલ, તમને તો બધું ખબર ના હોય ને. પાછું આવતો હું કહું તારે લાઈટ થાય. બધા વાંચે ને સાંભળે ખરા પણ કોઈ રેફરન્સ ખબર ના આવે. કારણ કે આખું બ્રહ્માંડ ક્યારે દેખાય એમને? કેવળ જ્ઞાન થાય ત્યારે. હવે એ કેવળ જ્ઞાન થવું એ કોના હાથમાં છે? કુદરતના હાથમાં. ઇટ્સ ડ્યુ ડેટ. અને સ્પષ્ટ વેદન થવું કુદરતના હાથમાં, માતાના ગર્ભમાંથી જ થશે. નો ડ્યુ ડેટ. જેનો છેલ્લો અવતાર હોય માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન હોય. એની ડ્યુ ડેટ ના હોય. પણ કેવળ જ્ઞાનની ડ્યુ ડેટ, કારણ કે કેવળ જ્ઞાનમાં બ્રહ્માંડ જોવાનું છે. એ બ્રહ્માંડ કોનું છે? એ ઓપન ના કરે ત્યાં સુધી આ બ્રહ્માંડ એઝ ઇટ ઇઝ દેખાય નહીં. સમજાય તો ખરું. કેવળ દર્શનથી આખું બ્રહ્માંડ સમજાય પણ દેખાય નહીં. દેખાય એટલે એક્ઝેક્ટ થઈ ગયું. સમજાય એટલે એમાં મિસ્ટેક પણ હોઈ શકે. પ્રેઝન્ટેશન કરવામાં કઈ ક્લેરિટી નથી ને. એવી રીતે તો એટલે પહેલું સ્પષ્ટ વેદન, પછી કેવળ જ્ઞાન થાય. ત્યાર પછી જયારે છેલ્લો સમય આવે ત્યારે એને નિર્વાણ કહેવાય. શું કહેવાય? કેવળ જ્ઞાન ની નિર્વાણ. નિર્વાણ એટલે 8 કર્મનો ક્ષય. કેવળ જ્ઞાન એટલે 4 કર્મનો ક્ષય. કેવળ દર્શન એટલે 3 કર્મનો ક્ષય.
જ્ઞાનાવરણ, દર્શનાન, મોહનીય કર્મ 3 ગયા એટલે કેવળ દર્શન, 4 ગયા એટલે કેવળ જ્ઞાન, 8 ગયા એટલે નિર્વાણ. આવું તો ખબર પડવી જોઈએ. આ તો બધું ધકેલ પંચે દોડશો નહીં. એટલે સિસ્ટમેટિક કહું છું, આ સિદ્ધાંત છે, આ મારું વ્યૂ પોઈન્ટ નથી. અને જ્યારે નિર્વાણ થાય, સાંભળજો, ત્યારે જ સ્વ સંવેદનની શક્તિ ખુલ્લી થાય. એમાં હવે પર રહ્યું, એને સ્વ સંવેદનની શક્તિ કહેવાય. એ સંવેદનની શક્તિ દેહ પણ જતો રહ્યો એટલે બ્રહ્માંડમાં શું થાય? એટલે રોજ તમારે આરતીમાં બોલીએ ખરા કે સ્વ સંવેદન શક્તિ બ્રહ્માંડ પ્રકાશી સ્વયં. પણ રામ તારી મારા પોપટ ને રામ ખબર ના પડે ને આ લોકોને આનું મિનિંગ ખબર ના પડે. સમજાય છે? પણ આમાં આપતાવાણીમાં જે આપણે ગઈકાલ વાંચ્યું બીજા બધા બધી ક્રિયાઓ આપવું પડ્યું. એ તો કીધું, એમને પોતે કીધું ને. એવી રીતે એમને બી કહ્યું છે કે અમે કેવળ જ્ઞાન આપ્યું, પણ પછી છેલ્લે કહ્યું કે અમે જે કેવળ જ્ઞાન કહેતા હતા એ કેવળ દર્શનની વાત કરતા હતા. એ બી કહ્યું. તમને યાદ છે હું 2016 માં આવ્યો હતો પહેલી વખત, ત્યારે કેવળ દર્શન ને કેવળ જ્ઞાન ઉપર ચર્ચા થઈ હતી. 1.5 કલાકનો સત્સંગ ચાલ્યો હતો. મેં કીધું કે દાદા ભગવાનને કેવળ દર્શનમાં 4 માર્ક નપાસ હતા. આ બધાએ કીધું કે કેવળ જ્ઞાનમાં 4 માર્ક નપાસ હતા. કોઈ દિવસ કોઈ વ્યક્તિ કેવળ જ્ઞાનમાં નપાસ ના હોય. જેને થાય તેને સંપૂર્ણ થાય, અપૂર્ણ ના થાય. પણ આ તો શું ચોપડીમાં લખેલું છે ને, પતી ગયું. ક્યાં લાવ્યો? આજે દાદા ભગવાનનું એક સૂત્ર આ સાહેબે મને મોકલ્યા, નંબર સાથે છે, કદાચ તમને બધાને પણ આવ્યું હશે, ખબર નથી. હું સૂત્ર નંબરે વાંચું છું પાછું. શશિકાંતભાઈ, હા, આજનું આપ્ત સૂત્ર, ડેઈલી એક આપ્ત સૂત્ર આવે છે, એટલે ગ્રુપમાં મૂકે છે. આજનું આપ્ત સૂત્ર: જેનાથી અજ્ઞાન ઘટે તે જ્ઞાન. શું કીધું? આપણે વિજ્ઞાન શેના માટે છે? અજ્ઞાન નાશ કરવા માટે. જેનાથી અજ્ઞાન ઘટે એ જ્ઞાન. જ્ઞાન ક્રિયાકારી હોય. કેવું હોય? જ્ઞાન ક્રિયાકારી હોય. ક્રિયા એટલે નોટ ફિઝિકલ, ક્રિયા એટલે અંદરની જાગૃતિ, સેપરેશન. શાસ્ત્ર જ્ઞાન ક્રિયાકારી ના હોય. શું કે છે? શાસ્ત્ર જ્ઞાન ક્રિયાકારી ના હોય, અનુભવ જ્ઞાન ક્રિયાકારી હોય. દાદા ભગવાન. અને બોલી ગયો નંબર 4075. શાસ્ત્રમાં પછી આપણને આવી ગયું. શાસ્ત્ર એટલે બધા આવી ગયા ને, કે એક શબ્દ થોડો આવે. અનુભવ જ્ઞાનથી નિવેરો છે, શાસ્ત્ર જ્ઞાનથી ખ્યાલ આવ્યો? કવિરાજે આના ઉપર તો પદ લખ્યું. શું લખ્યું? એ ગાય ખરા પણ સમજે નહીં ને. પુસ્તકો જ વાંચીને બન્યા છે જે ચોપડી, ઘુમડું રૂજાશે નહીં ભલે બાધી લોપડી. બોલો ને, નથી ગાતા? છે કે નહીં? વિચાર કરો, વિચાર કરો. જ્ઞાની પુરુષે ભલે તમને વિજ્ઞાન જેમ છે તેમ ન આપી શક્યા હોય ડ્યુ ટુ ધ સર્કમસ્ટાન્સીસ, પણ એમને જેને સમજવું છે એને સંકેત રૂપે તો ઘણું બધું કહી દીધું છે. ભલે ખુલ્લું એક જ વસ્તુ નથી કીધું, એમને એકલું વિજ્ઞાન નથી કીધું, પણ વિજ્ઞાનની કેટલાક હિન્ટ તો તમને આપી દીધા છે, જો તમને એમાંથી વિજ્ઞાન કાઢતા આવડે. એટલે દાદા ભગવાન કહેતા હતા કે આ અમારી વાણી કેવી છે? 1 મણ રૂ. કેટલું? 1 મણ એટલે 20 કિલો. કેટલું થાય? હવે 20 કિલો રૂ તો કેટલું મોટું? રૂ તો કોટન તો કેટલું મોટું થાય? લાઈટ વેટ હોય ને. 1 મણ રૂમાંથી તમારે 1 વાલ સોનું કાઢતા આવડે એટલું વિજ્ઞાન આમાં છે. આ દાદા ભગવાનના શબ્દો કહું છું. અમે તો બધા પ્રત્યક્ષ સાંભળ્યા આ બધા, એટલે કઉ છું એમ. એટલે આપણે એમ લાગે કે આ બધું વિજ્ઞાન છે, બધું વિજ્ઞાન છે, એવું નહીં. આ તો વિજ્ઞાન ના સમજ્યા એટલે અમારે બીજું બધું આપવું પડવું, તે બીજું બધું છે. એમાંથી 1 વાલ સોનું કાઢતા આવડવું, એના માટે દ્રષ્ટિ જોઈએ. શું જોઈએ? હા,
એ બી તમે પહેલા 4 વર્ષ જે આપતા હતા એમાં પછી લોકો ભાગી ગયા. બાકી ગયા પેલા 4 વર્ષ વિજ્ઞાન જ આપ્યું એમને, જેમાં આમાંનું કશું જ નતું. આજે આખું ફોર્મેટ છે એમાં કોઈ હતું જ નહીં. પણ પછી ખ્યાલ આવ્યો કે લોકોને તો ફોર્મેટ થી ટેવાયા છે. એ વખતે સિમંદર સ્વામી નામે નતું. ખ્યાલ આવ્યો, દાદા ભગવાન નામે નતું. દાદા ભગવાન નામ તો નટુ કાકાએ પછી પાડ્યું, પણ નામે નતું. ખ્યાલ આવ્યો, પછી આ બધું આવ્યું. પેલા વ્યક્તિની સ્થાપના નથી, ક્રિયાની સ્થાપના નથી, મૂર્તિની સ્થાપના નથી, ફોટાની સ્થાપના નથી, મંત્રની સ્થાપના નથી, કશું જ નતું. નટુ કાકાની જ્યાં ડાયરી લખાય છે ત્યારે દાદાએ કે ત્રિમંત્ર બોલીને શરૂ નતું કર્યું. દર વખતે રોજ ત્રિમંત્ર બોલે અને પછી બોલવાનું શરૂ કરે, નતા કરતા. સીધું આવે બેસે એટલે સત્સંગ. એ વખતે હુકો પીતા હતા અને પછી જે નીકળે હા ચોપેલા લખી લેતા હતા. બસ પૂછવાનું ઓછું હતું એ વખતે. 1 કલાક દાદા બોલ્યા, એમાંથી માં 1, 2 કે 3 પ્રશ્ન પૂછ્યા. પણ દાદાની વાણી સડસડાટ વહેતી હતી પાણીની જેમ, એવું નોન સ્ટોપ. એ વખતે કઈ એવી પ્રસૂતિ હતી અને મોટે ભાગે નટુભાઈ, નટુ કાકા એકલા જ બેસતા હતા. બીજા બધા તો આવે ને જતા રહેતા હતા. એ રિટાયર હતા, એમનું કોઈ કામકાજ હતું નહીં, ઘરની ફેમિલી જવાબદારી હતી નહીં. એવું ને દાદા માટે એમને વિશ્વાસ બેસી ગયો હતો. ને ગામ તો પાછું એક જ, ભાદરણ 2 નું. એટલે કુદરતી આવું હતું. એટલે પણ એના નિમિત્તે આટલી બધી વાતો લખાઈ ગઈ. હવે જે દાદા ભગવાનને એમને પૂછ્યું કે દાદા આ તમે બોલો છો એ મને યાદ રહેતું નથી, એટલે મારે ફેરથી વાંચવું હોય, મારે એને સ્વાધ્યાય કરવો હોય તો નથી કરી શકતો, કારણ કે યાદ નથી રહેતું. તો તમારી આજ્ઞા હોય તો હું લખું. તો બીજે દિવસે ડાયરી લઈને આવ્યા. પેલા તો લઈને ગયા નતા, બીજે દિવસે ડાયરી લઈને અને નોટ લઈને ગયા. પછી દાદાને કીધું કે તમે કીધું લેવું ને, તો આજથી હું ડાયરી ને નોટ લઈને આવ્યો છું, એટલે હવે તમારી વાણી લખીશ. ત્યારે દાદાએ કીધું કે લખતા પેલા હું કહું એ અંદર લખો. શું કીધું? એટલે પહેલા પાના ઉપર લખાયું, આ વાણી નટુ કાકા માટે, નટુભાઈ માટે અમૃત છે અને બીજા માટે ઝેર છે. આવું લખાયું પહેલા પાના ઉપર. when they start. ખ્યાલ આવ્યો? આજે પણ પ્રિન્ટેડ તમને જોવા મળશે. અમે તો પેલા રસલાબેન ના ઘર ઓરિજિનલ જોઈ, કારણ કે અમે એ વખતે દાદા નતા મળ્યા, તો બહુ અમારા પહેલા હતું. આ બધું 72-73 નું હતું. એટલે 72-73 કરતા પહેલા 69, 68, 69 નું હતું. એટલે દાદાના ગયા, દાદાની હાજરીમાં, હવે સાંભળજો, દાદાની હાજરીમાં દાદા ભગવાન અને નટુ કાકા 2 હતા. દાદાના દેહ વિલય પછી પણ નટુ કાકા હતા. ક્યારેય દાદા ભગવાને નટુ કાકાની ડાયરીનો ઉલ્લેખ કર્યો નથી, ક્યારેય નહીં. ખ્યાલ આવ્યો? પછી એમને બંધ કરી નાખ્યું લખવાનું, પણ દાદાએ નથી કર્યો. અને દાદાની હાજરીમાં નટુભાઈએ પણ નતો કર્યો. ખ્યાલ આવી ગયો? અચ્છા, દાદાના ગયા પછી અને નટુભાઈના પણ ગયા પછી સચ્ચિદાનંદ સંઘ જે છે દાદા ભગવાને સ્થાપેલો, અને દાદા ભગવાનથી અલગ થયેલો અડાલજનો સંઘ. આ 2 સંઘમાં પણ આની વાતો નથી, નટુ કાકાની ડાયરીની વાતો નથી. અચ્છા, દાદાના ગયા પછી જૂના મહાત્માઓ હતા, સિનિયર મહાત્માઓ હતા, અને મોટામાં મોટા કવિરાજ હતા. કવિરાજે પણ ક્યારેય ઉલ્લેખ નથી કર્યો, એમના પદોમાં નથી કર્યો. યસ કે નો? ખ્યાલ આવ્યો? પણ કાળક્રમે આવું બધું થયા કરે. એક દરેક વ્યક્તિ પોતે પોતાના સબ્જેક્ટ લઈ અને પોતાનો માર્ગ ચલાવે, ઇમ્પોર્ટન્સ આપીને. ખ્યાલ આવે ને? પણ આનાથી નુકસાન થાય છે આપણને, આપણે આત્માની અનુભૂતિનો માર્ગ ચૂકી જઈએ છીએ. આ તો નીતિમાં જાય. શેમાં જાય? ખ્યાલ આવ્યો ને? આવ્યું ને? શાસ્ત્ર જ્ઞાન શબ્દ આવ્યો ને? પણ સૂત્ર વાંચ્યું ને? શાસ્ત્ર જ્ઞાન થી અનુભૂતિ
કેવળ જ્ઞાન તો કીધું ને આપણે, આત્માને જ આત્માની અનુભૂતિ થાય છે. એ તો પહેલા જ બોલી ગયો ને, આત્માને જ આત્માની અનુભૂતિ થાય તે વખતે આખું આ બ્રહ્માંડ કુદરતની હેલ્પથી ખુલ્લું થાય છે. એટલે બ્રહ્માંડના બધા રહસ્યો હવે અનકવર થઈ ગયા. શું થઈ ગયા? એ ઇન્દ્રિયોથી ના દેખાય, એ જ્ઞાન દશાથી ખુલ્લા થયા. હવે કોઈ પ્રશ્ન પૂછે કેવળ જ્ઞાન પછી, તો તીર્થંકરને દેખાય એ જવાબ નીકળે. પણ તીર્થંકર એટલે કોણ? વિનાશી કે અવિનાશી? વિનાશી. અને આત્મા વિનાશી અવસ્થાઓને જુએ, જાણે. તીર્થંકર જ જુએ. તીર્થંકર નો જ હિસાબ છે, તીર્થંકર ને જ પૂછે છે, તીર્થંકર જ જવાબ આપે છે. વચ્ચે આત્માની હાજરી જ છે, એટલે કેટાલિસ્ટ. એનો કોઈ રોલ નથી. હવે ખ્યાલ આવે છે? તીર્થંકર જવાબ આપે છે, તીર્થંકર ને પ્રશ્ન પૂછે છે, તીર્થંકર જુએ છે. અને આ આખો પાઠ ડિસ્ચાર્જ છે. આ આખો પાઠ ડિસ્ચાર્જ છે. શું છે? પુરુષાર્થ નથી. એટલે એ ભાગને આત્માની અનુભૂતિ થાય એ પ્રશ્ન આવતો નથી. ખ્યાલ આવ્યો? એ આત્માની અનુભૂતિ તો સ્પષ્ટ વેદનથી થઈ જ ગઈ માતાના ગર્ભમાંથી, એ બાકી રહ્યું નથી હવે. પણ બ્રહ્માંડની અનુભૂતિ ખુલ્લી થવાની બાકી રહી, કારણ કે એ કુદરતના હાથમાં છે. કેવળ જ્ઞાન કોના હાથમાં છે? કુદરતના હાથમાં. સ્પષ્ટ વેદન કુદરતના હાથમાં નથી. કેવળ દર્શન પણ કુદરતના હાથમાં નથી. પણ કેવળ જ્ઞાન કુદરતના હાથમાં છે, કારણ કે કેવળ જ્ઞાનમાં બ્રહ્માંડના રહસ્ય ખોલવાના છે, આત્માના રહસ્ય નથી ખોલવાના. ત્યાર પછી તીર્થંકર ભગવંતો દેશના આપે. એટલે આપણને સમજાવવું જોઈએ કે આ અનુભૂતિ શબ્દ એટલે સંપૂર્ણ અજ્ઞાનનો નાશ કરવો, એ જ આત્માની અનુભૂતિનો માર્ગ છે. પણ વચ્ચે વચ્ચે ટુકડે ટુકડે આત્માનો અનુભવ થતો નથી. પણ સંસારથી, મન વચન કાયાથી, એની અવસ્થાઓથી મુક્ત રહેવાનો અનુભવ જરૂર થાય છે, પણ આત્માનો નહીં. કેવળ દર્શનના અપગ્રેડ થયા કરે, અજ્ઞાન નાશ થાય. આત્માની અનુભૂતિ, આત્માની હાજરી ખરી, પણ આત્માની અનુભૂતિ નથી થતી, ક્યારેય નથી થતી. આત્માનો સ્વભાવ નથી, વાણી કે ક્રિયા કશું જ નહીં, જરૂર પણ નથી એને. આત્માની અનુભૂતિ માટે પ્રકૃતિ દ્વારા કોઈ પણ પુરુષાર્થની જરૂર નથી. ફક્ત પુરુષાર્થ એ જ કરવાનું છે જે પ્રતિષ્ઠિત આત્માએ રિલેટિવ સત્યને સાચું માન્યું હતું. એ રિલેટિવ સત્યને કુદરતી રચના જોવું પડશે. બસ, તો પછી અજ્ઞાનનો નાશ થશે. અજ્ઞાન જે દિવસે ઝીરો થઈ ગયું, એ દિવસે પ્રતિષ્ઠિત આત્મા શું થઈ જશે? વિલીન થઈ જશે. અને નેક્સ્ટ બર્થમાં માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન. હવે દેહ અને આત્મા બે થઈ ગયા, પ્રતિષ્ઠિત આત્મા તો છે જ નહીં. ખ્યાલ આવી ગયું? હવે પુરુષાર્થ પણ નથી, પણ કેવળ જ્ઞાન એની ડ્યુ ડેટ થશે. કેવળ દર્શન પછી કેવળ જ્ઞાનનું બીજ પડે. કેવળ દર્શન પછી કેવળ જ્ઞાનનું બીજ પડે, છેલ્લામાં છેલ્લું બીજ. પછી કોઈ બીજ પડે નહીં. અને એ કેવળ જ્ઞાનનું બીજ ની ડ્યુ ડેટ કુદરત નક્કી કરે. નક્કી કરું પણ નક્કી કુદરત કરે. સમય, સ્થળ, સંજોગો કોણ નક્કી કરે? કુદરત. તો પ્રતિષ્ઠિત આત્મા જે વાત કરી છે આપણે, એને પેલાની સાથે સકાઈ શકાય કે અંધારાનો સ્ત્રોત નથી? એટલે તો કીધું કે અંધારું ગયું તો પ્રતિષ્ઠિત આત્મા એનું અસ્તિત્વ જ અંધારું છે, એનું અસ્તિત્વ જ અજ્ઞાન છે, એનું અસ્તિત્વ જ આત્માની અનુભૂતિનું આવરણ છે, કર્ટેન. એટલે આપણે શું કીધું કે પુરુષાર્થ એને કહેવાય જે અજ્ઞાનનો નાશ કરે. પ્રાપ્ત નથી કરતું કશું, આત્મા બધું જ છે, પણ જે આત્માનું નથી એને માઇનસ કરો ને. કઈ રીતે? કુદરતી રચના જોઈને. તો પછી તમને એના માટે રાગ દ્વેષ થશે નહીં. આજ અજ્ઞાન નાશ કરવાનો રસ્તો. પછી એમાં સારું ખરાબ પાપ પુણ્ય કશું આવે નહીં, એ બધું રિલેટિવ સત્ય. યસ,
કેવો દર્શન અને સ્પર્શ વેદન સેમ બર્થમાં કેમ નહીં થાય? કેવળ કેવો દર્શન અને સ્પર્શ વેદન હા સેમ બર્થમાં કેમ નહીં થાય? હા કહું તમને, કેવળ દર્શન થાય બરાબર છે, એ અવતારમાં છેક સુધી પ્રતિષ્ઠિત આત્મા રહેવાનું, પુરુષાર્થ ના હોય તોય. સમજાય છે? અને જ્યારે સ્પષ્ટ વેદન થાય ત્યારે પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ ના હોય, એ છેલ્લો અવતાર હોય. પ્રતિષ્ઠિત આત્માની હાજરી સાથે આત્માનો અનુભવ ના થાય, આત્મા માટેનો પુરુષાર્થ થાય, અનુભૂતિ એના એબ્સન્સમાં થાય. શું થાય? આ બધા લો ઓફ નેચર છે. કેવો દર્શન પછી ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા નથી. કેવળ કેવો દર્શન પછી ખરો ને? ચાર્જ પ્રતિષ્ઠિત હા, આત્મા પણ સ્વભાવમાં હોય, પુરુષાર્થમાં જેમ અત્યારે આત્મા છે સ્વભાવમાં છે, અનુભૂતિ નથી પણ એના સ્વભાવમાં છે. આત્મા ક્યારે પોતાનો સ્વભાવ છોડતો કે બદલતો નથી. ચાર્જિંગ ના ના ના, લાઈવ અહંકાર હોય પણ સ્વભાવમાં હોય, કારણ કે હવે અજ્ઞાન તો નથી. અજ્ઞાન હોય તો એનો ઉપયોગ કરે, અજ્ઞાન તો ઝીરો થઈ ગયું, એટલે તો કેવળ દર્શન કહેવાયું. એનો અહંકાર છે પણ અહંકાર શૂન્ય છે. કેવો છે? પુરુષાર્થ લેસ છે. કેવો છે? પણ એ લાઈવ જ છે. પાછું ડિસ્ચાર્જ તો એની હાથે જોડાયો છે, પણ લાઈવ જ છે, પણ ઇનએક્ટિવ મોડમાં કહેવાય. એનો કોઈ રોલ હવે નથી. અજ્ઞાન ગયું પછી રોલ શું હોય? એટલે જ્યારે છેલ્લા અવતારમાં હવે, કારણ કે અજ્ઞાન નથી એટલે માતાના ગર્ભમાં જન્મ થશે પણ પ્રતિષ્ઠિત આત્મા નહીં હોય. હવે જેને પ્રતિષ્ઠિત આત્મા પ્રાપ્ત થાય છે એને માતાના ગર્ભમાંથી જ પ્રાપ્ત થાય છે. શું કીધું? એટલે આપણે ગઈકાલે આપણે 3 પ્રકારના કર્મ કીધા. માતાના ગર્ભમાં કર્મ બંધાય, ઉગાડીએ આંખે બંધાય અને બંધ આંખે બંધાય. ગર્ભમાં બાંધેલા કર્મ ગર્ભમાં ભોગવવાના, ઉગાડી આંખે બાંધેલા ઉગાડી આંખે ભોગવવાના, અને બંધ આંખે બાંધેલા બંધ આંખે ભોગવવાના. હવે પેલાને છેલ્લા અવતારમાં માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન, એટલે પેલો છે 2 જ વસ્તુ છે, દેહ અને આત્મા. એટલે કોઈ અવરોધ લાઈવ અહંકાર ક્યાં ગયો? લાઈવ અહંકાર તમે કહો છો એ ક્યાં ગયો? એ જ પ્રતિષ્ઠિત આત્મા ને કલશ થઈ ગયો. ના હોય, ના જ હોય ને. પ્રતિષ્ઠિત આત્મા ને લાઈવ અહંકાર એક જ છે, નામ જુદું છે. ખ્યાલ આવે ને? એક જ છે. લાઈવ એટલે જીવતો રહ્યો નહીં ને. અજ્ઞાન નથી, પુરુષાર્થ નથી, તો એનો રોલ શું પછી? કોઈ નહીં. અજ્ઞાન નો એક અંશ હોય. ના ના, એક મિનિટ. ઇનએક્ટિવ સમજાવો. ઇનએક્ટિવ એટલે શું કહેવા માંગીએ છીએ આપણે? એનો હવે કોઈ રોલ નથી. જેમ આત્મા અત્યારે છે બરાબર છે, એનો કોઈ એક્ટિવ રોલ છે નહીં. શું કીધું? હાજરી કેટાલિસ છે, એમાં એક પછી શું થઈ ગયો? કેટાલિસ થઈ ગયો. રોલ ક્યાં સુધી હોય? અજ્ઞાન હોય ત્યાં સુધી. પણ એનું અસ્તિત્વ હોવાથી એ અત્યારે કેવો છે? ઇનએક્ટિવ છે, રોલ નથી, એટલે સહજ થઈ ગયો. હવે શું થઈ ગયો? પ્રોસેસ બાકી નથી, પણ જે આયુષ્ય કર્મ છે ત્યાં સુધી રહેવાનું. એવી રીતે છેલ્લા અવતારમાં કેવળ જ્ઞાન થયા પછી પણ 4 પ્રકારના અઘાતી કર્મ રહેવાના, અને ડિસ્ચાર્જ અહંકાર પણ છેલ્લા શ્વાસ સુધી બધાને રહેવાનો. ક્યાં લઈ ગયો? એટલે આ બધું પ્રિન્સિપલ સમજવાનું. એટલે હવે જયારે આપણે સાંભળજો, હવે જયારે આપણે તીર્થંકર શબ્દ બોલીએ છીએ ત્યારે તીર્થંકર એટલે આખો ડિસ્ચાર્જ ભાગ. કયો ભાગ? તીર્થંકર નો અહંકાર એ ડિસ્ચાર્જ. ખ્યાલ આવ્યો? આખું બ્રહ્માંડ દેખાય એ પણ ડિસ્ચાર્જ, પ્રશ્ન પૂછે એ પણ ડિસ્ચાર્જ, જવાબ આપે એ પણ. એ ક્યાં સુધી છે? બોડી છે. હવે એ આત્મા નિર્વાણ પામી અને ક્યાં ગયો? હવે એને બ્રહ્માંડ જોવા જાણવાનો, હવે પોતાના સ્વભાવમાં. કુદરતની એક્ઝામમાં શું થઈ ગયો? પાસ થઈ ગયો. હવે એને બ્રહ્માંડ શું છે, કુદરતના કાનૂન શું છે, કઈ રીતે ચાલે છે એ જોવાનું પતી ગયું. પોતે પોતાના સ્વભાવમાં સ્થિર થઈ ગયો. એટલે
લાઈવ જ છે આમ. એનો જ છે ને સાહેબ. એટલે તો કીધું કે દાદા ભગવાનની કેટલી અદ્ભુત શોધખોળ છે. આ પ્રતિષ્ઠિત આત્મા શબ્દ ના શોધાયો હોય તો ક્યારેય વિજ્ઞાન શબ્દ આવત જ નહીં આધ્યાત્મમાં, ટેલી જ ના થાય. કારણ કે કર્મ બાંધ્યા અને ભોગવ્યા, એટલે કયા કર્મને બાંધ્યું કહેવાય, કયા કર્મને ભોગ્યું કહેવાય, તમે લાઈન ઓફ ડિમાર્કેશન ના કરી શકો. કરી શકો? એક જ કરતું હોય તો આ જ કર્મ બાંધે ને આ જ કર્મ ભોગવે તો કયા ભાગને તમે કરો બાંધ્યું કહેવાય ને કયા કર્મ બાંધને ભોગવ્યું કહેવાય? કહી જ ના શકો. તમે મિક્સ થઈ જાય. ત્યારે વિજ્ઞાનમાં 3 છૂટું પડી ગયું. બાંધનારો જુદો પ્રતિષ્ઠિત આત્મા, ભોગવનારો જુદો પ્રકૃતિ, અને કેટાલિસ્ટ મૂળ આત્મા. તો એને કેવા થઈ ગયા? જુદા. તો એના રોલ પણ એટલે કન્ફ્યુઝન. પુરુષાર્થ માત્ર પ્રતિષ્ઠિત આત્મા જ કરે, પરિણામ માત્ર પ્રકૃતિ જ ભોગવે, અને કેટાલિસ્ટ તરીકે આત્માની હાજરીમાં પ્રકૃતિ અને પ્રતિષ્ઠિત આત્મા કામ કરે. તો એના રોલ કેવા? જુદા. એટલે કન્ફ્યુઝન થાય નહીં. હવે પુરુષાર્થ ઉપર મૂક્યો તો પુરુષાર્થ નો રોલ ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી અજ્ઞાન 0 થાય નહીં ત્યાં સુધી. અને ત્યાં સુધી પુરુષાર્થ કરશે અજ્ઞાન નો તો જન્મ મરણના ચક્કર ચાલુ રહેશે. ને જે દિવસે અજ્ઞાન 0 થઈ ગયું એટલે એનો રોલ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. પછી કર્મ બંધાય. દાદા છેલ્લે બોલ્યા કે હું બાવાને મંગળ બરાબર તો એના વિશે કેમ કોઈ કશું કહેતું નહીં કે ભાઈ આ પુસ્તક આ બાવો જ છે? એવું કેમ કોઈ કહેતું નથી? કોઈ કહેતું નથી એવું નહીં બોલવાનું. કારણ કે જેને જેવું સમજાય એવું કે જેને જેવું. આજે મહાવીર ની વાત પણ સમજે છે કોણ? કૃષ્ણ ની વાત સમજે છે કોણ? વેદાંત ની વાત સમજે છે કોણ? જેને જેવું સમજાય એવું બોલે. ના, ખોટાની વાત નથી કરતું, પણ એને ના સમજાય તો આપણે શું કરી શકીએ? શું કરી શકીએ? એટલે મેં શું કીધું, એને જેવું સમજાય એવું. તમે ઘણી વખત મોબાઈલમાં આ સબ્જેક્ટ જયારે ચર્ચાયો છે જ્યાં પણ, અને એના સત્સંગ તમે સાંભળશો તો તમને ખબર પડી જશે. કારણ કે બધા હવે તો યુટ્યુબમાં આવે છે બધાના સત્સંગ રેકોર્ડેડ, બરાબર છે? એટલે હવે તો એ લોકો ચસકી શકે નહીં, ઓન રેકોર્ડ છે. ત્યાં મારી વાણી નથી બોલીએ કે હવે તમને ખબર પડે કે હું બાવો અને મંગળદાસની વાતો જયારે પણ થઈ છે આપતપુત્રો સાથે, કોઈ પણ આપતપુત્રો, ત્યારે કેટલી લાંબી ચર્ચા થઈ છે એ અંદર રેકોર્ડમાં છે બધા જ આપતપુત્રોની. અને આપણે હું બાવો અને મંગળદાસ 2 કે 3 મિનિટમાં જેટલી વખત સમજાયું છે 2 કે 3 મિનિટમાં જ સમજાયું છે, ને ત્યાર પછી પણ કોઈના વિકલ્પ રહેતા નથી. પતી ગયું. હવે કોઈ નથી સમજાઈ શકતું હોય આપણો વિષય નથી. કારણ કે તમે પ્રતિષ્ઠિત આત્મા કાઢી નાખ્યો, પુરુષાર્થ કરનારો કાઢી નાખ્યો. હવે તો અમારો છેલ્લો જ અવતાર છે. આવું બધું તમે મગજમાં રાખીને સમજાવવા જાઓ તો કે સમજાવાય? હવે તમે એમ કહો કે દાદા ભગવાને કીધું કે અવસ્થા માત્ર કુદરતી ઘટના. શું કીધું? પણ પછી એવું પણ કીધું ને કે ભાઈ તમારે સત્સાધન તો કરવા પડશે, આરતી તો કરવી પડશે, કીર્તન ભક્તિ કરવી પડશે, સામાયિક ભક્તિ કરવા પડશે. એ પણ એમને જ કીધું ને. ખ્યાલ આવ્યો? તો એ ખોટું? તો કે ના, એ તમને વિજ્ઞાન ના સમજાયું એટલે આ બધું આપવું પડ્યું, એમાં ગયું. પણ એ જે અત્યારે પણ એ વાતને રિપીટ કરનારા એવું નથી બોલતા ને કે સબસ્ટિટ્યુટ છે. એ તો એમ કે આત્માની અનુભૂતિ માટે જ છે. તો પછી હવે શું થાય? એ તો થાય. આડા લાકડે આડો વેર, ગમે છે એવું. તો પછી ખ્યાલ આવ્યો કે નહીં? જવાબદારી તો કુદરતની ભાષામાં છે. અવળી પ્રરૂપણા નરકે જવાની નિશાની છે. અવળી પ્રરૂપના નરકે જવાની નિશાની. ભગવાન મહાવીરે પોતાની છેલ્લી દેશનામાં, લાસ્ટ દેશના, કે જે ક્વેશ્ચન આન્સર ઉપર આધારિત નથી, એમને ખબર છે કે આ છેલ્લમ ચલી છે, પછી નિર્વાણ થવાનું છે, પછી વાણી બંધ થઈ જશે. એ છેલ્લી દેશના લાંબી ચાલીથી જેના આધારે આ કલ્પસૂત્ર લખાયું છે. એટલે જ્યારે પણ કલ્પસૂત્ર વાંચવામાં આવે છે ત્યારે નોન સ્ટોપ વાંચવામાં આવે છે. નોન સ્ટોપ 3 કલાક 4 કલાક 5 કલાક સળંગ
જૈન ધર્મમાં મહાવીર જયંતિના દિવસે કલ્પસૂત્ર વંચાય દરેક જૈન સમાજમાં. એની અંદર ભગવાને કહ્યું છેલ્લમ છેલ્લું પ્રશ્ન પૂછ્યા વગર કે મારી પાટ ઉપરથી, ક્યાંથી? પાટ ઉપર કોણ બેસે? પ્રવચન કરનારા, કરેક્ટ, વ્યાખ્યાન કરનારા, પ્રવચન કરનારા, ઉપદેશ આપનારા પાટ ઉપર બેસે. મારી પાટ ઉપરથી 9 નવડા જેટલી સંખ્યા નરકે જશે. પાટ ઉપરથી, ક્યાંથી? નીચેથી નહીં. બોલો, ભગવાન મહાવીરે પોતાની પાટ ઉપરની વાત કરી, બીજાની વાત નથી કરી પાછી. હવે તમને એવું થાય કે આવું કેમ કીધું હશે? ભગવાને આવું કીધું કેમ? પણ એમ ના બોલ્યા હોત તો શું વાંધો હતો? ના ના, એમ નહીં, સમજાવો સમજાવો. એટલે ભગવાને કીધું કે અમારી પાટ ઉપર જ્યાં સુધી ગણધરો હશે, કોણ? ત્યાં સુધી તો અમારી વાત એઝ ઇટ ઇઝ કરશે. કારણ કે ગણધરોનો પણ છેલ્લો અવતાર. બધા ગણધરો સેમ બર્થમાં મોક્ષે જાય. એક ગણધરનું રીબર્થ ના થાય. એટલે મેં સત્સંગમાં ઘણી વખત કીધું છે, તીર્થંકરોને શિષ્ય ના હોય, ગણધર હોય. ગણધર પરંપરા સમાપ્ત થયા પછી સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાની પરંપરા ચતુર્વિધ સંઘની સ્થાપનાથી શરૂઆત થાય. એ પેલા ના હોય. એ પેલા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા હોય ખરી, પણ વર્ચસ્વ ભગવાનનું હોય, તીર્થંકરનું. તીર્થંકર ગયા પછી ગણધરોનું હોય, અને બંને સેમ બર્થમાં મોક્ષે જાય. એ જ્ઞાની જ હોય. પણ ગણધરનો રોલ છે કે જ્ઞાન બહાર કઢાવવું. શું રોલ છે? ગણધરો મેચ્યોર હોય. ગૌતમ સ્વામીએ એવું કહેવાય છે કે 44,000 ક્વેશ્ચન પૂછ્યા, જેનાથી આ શાસ્ત્ર લખાયા. સામાન્ય માણસ પ્રશ્ન પૂછવાની પણ તેવડ હોવી જોઈએ. હા, એનાથી આ બધા શાસ્ત્ર લખાયા છે. સામાન્ય પણ બચારો કેવી રીતે પૂછી શકે? એની તો ગજુ જ નથી ને. પણ એ જ્ઞાન પછી પરંપરામાં નીકળી ગયું એટલે પછી કામ લાગ્યું. પણ ગણધર હોય ત્યાં સુધી શાસ્ત્ર હોય નહીં. ગણધર ગયા પછી જે જ્ઞાન છે એ જ્ઞાન હવે દિવસે દિવસે ધારણ કરવાની જે શક્તિ હતી, શું થવા મળી? કળિયુગમાં ભગવાનનું નિર્વાણ થાય, ઓન ધ સ્પોટ કળિયુગની શરૂઆત થઈ જાય. ઓન ધ સ્પોટ ખ્યાલ આવી? ઓન ધ સ્પોટ. અને માટે ભગવાન નિર્વાણ થવાના હતા એના પહેલા ઇન્દ્ર મહારાજાએ ભગવાન પાસે આવીને વિનંતી કરી કે હે ભગવાન, તો આપનું આયુષ્ય થોડી ક્ષણ માટે લંબાવો. તો આજે ભસ્મ ગ્રહની જે અસર થવાની છે 2500 વર્ષ, એ ના થાય. ભગવાનમાં તો કરતા દેહાદ્યાસ જ ના હોય ને. આયુષ્ય વધારવું એટલે શું છે? દેહાદ્યાસ હોય જ નહીં ને. આ તો રૂપક છે, હોય જ નહીં. એ તો પેલા ભલે પ્રયત્ન કરે, ભગવાનમાં તો હોય જ નહીં. એટલે ભગવાન તો મૌન રહે ને જે થવાનું હોય થાય. કુદરતી રચનામાં કશું હલાવે નહીં. તીર્થંકરો એમના શિષ્ય 9 નવડા નરકે જાય તો કે એવું ના કે તમે સુધરજો, એવું ના કે. એમને જે દેખાયું તો કહી દીધું, તમારે શું કરવું એ તમારો વિષય છે, એ તો મોક્ષે જવાના હવે. એટલે આ એટલા માટે જ્ઞાનીઓ ચેતવે તમને કહી દીધું એમના રીતે 9 નવડા. એ નરકે એટલા માટે જશે કે મારી કહેલી વાણી મારા નામથી પણ ઊંધી બોલશે. શું બોલશે? નામ મારું અને ઓપિનિયન એનો. ખ્યાલ આવ્યો? એક કે છે કે દાદા ભગવાને એવું કીધું કે અમે જ્ઞાની તરીકે 3x3 ની બાથરૂમ ના બનાવીએ, એટલો પણ શ્રમ ના કરીએ. અને બીજો કહે છે કે દાદા ભગવાને કીધું છે કે આપણે 24 મંદિરો બનાવવાના છે. જુઓ, નામ કોનું? બોલો ને. ખ્યાલ આવ્યો? દાદા ભગવાને ચોખ્ખું કીધું જ્યાં કઈ પણ કરવા પણ છે ત્યાં સંસાર છે. ખ્યાલ આવી ગયો? હવે પેલો શું કે છે કે આ વિધિ ને બધું દાદાએ કીધું છે ને તો કરવાનું. નામ કોનું? હવે ખ્યાલ આવી ગયો? જ્ઞાની પુરુષનું નામ દઈને પોતાનો મત વ્યક્ત કરે છે, એને અવળી પ્રરૂપ ના કહેવાય. હવે ખ્યાલ આવ્યો?
રોંગ ઇન્ટરપ્રિટેશન, એ એની જવાબદારી છે, એમની જવાબદારી નથી. એમની વાતો તમે તમારી ભાષામાં બોલો છો, તમારા મતથી બોલો છો. એમને એવું કીધું નથી, પણ એમનું નામ વાપરો છો, ધેટ્સ યોર રિસ્પોન્સિબિલિટી. તમે એમ કહો કે મારો મત છે તો કશો વાંધો નથી, તમને તમારી વાત કહેવાનો અધિકાર છે, પણ તમારા નામ ઉપર તો કોઈ પાવલી આપે એમ નથી, બોલતા નથી. હા કે ના? એટલે નામ એનું દે ને કામ. એટલે હું જ્યારે એક મિનિટ, આનો ક્યારનો પ્રશ્ન, તારો પ્રશ્ન હતો કે? હા, કોઈ પણ વાત કરે તો હું કહું કે દાદા ભગવાન આમ કહેતા હતા, દાદા ભગવાન આમ કહેતા હતા. એ દાદા ભગવાનનું નામ કરીને જે વાત કરે એ સપોર્ટ માટે, પણ એ દુકાન જેવું થઈ ગયું પછી, કારણ કે પોતાનું કશું હોય નહીં. અમે દુકાનની વાત, એમાં સાચી વસ્તુ હોય જ નહીં પછી, કારણ કે અર્થ કરીને કરતા હોય બરાબર. એટલે ઉપરથી ઉલટું થાય, જે થવાનું હોય એના કરતા વિજ્ઞાન હોય જ નહીં. અમારી પાસે એક ભાઈ છે ને, અડાલત થી આવ્યા હતા, 3-4 વર્ષ થઈ ગયા, 5 વર્ષ બી થઈ ગયા હશે, મને યાદ નથી. એજેડ હતા, ભણેલા, એજ્યુકેટેડ હતા, ને સારા હશેથી આવ્યા હતા મને મળવા માટે. પણ ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા, પછી સેકન્ડ ટાઈમ બી આવ્યા નથી પછી. પણ મારા સત્સંગો ઘેર બેઠા બેઠા સાંભળે છે. એમને સારા હશેથી મને મળવા આવ્યા ને પ્રશ્ન પૂછવો હતો એમને. એમનો આશય એવો હતો કે તમે આ દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનની વાત કરો, ધેટ ધ ઇન્ટેન્શન, બીજો કોઈ ઇન્ટેન્શન નહોતું, નોટ બેડ ઇન્ટેન્શન. એમ કે તમને દાદા ભગવાને જ્ઞાન આપ્યું, આપતો પુત્ર પદ આપ્યું, સત્સંગ કરવાની આજ્ઞા કરી, તો તમે અક્રમ વિજ્ઞાનની વાત કરો, એવું મારો ભાવ છે. કારણ કે પછી એને એક શબ્દ કાઢ્યો આપતવાણીમાંથી, કે જો દાદા ભગવાને ચોખ્ખું લખ્યું છે આમાં આપતવાણીમાં, હમ બધા તો સાંભળ્યું છે કે અમારા નામ ઉપર લોકો દુકાન કાઢશે ખરા. શું કીધું? અમારા નામ ઉપર દુકાનો કાઢશે પણ ચાલશે નહીં, આવું એમને લખ્યું હતું. એ મને બતાવ્યું. બરાબર છે. એટલે પછી મેં કીધું કે મેં વાંચી લીધું, હવે ચોપડી બંધ કરી દો, હવે જવાબ આપું. મારે ચોપડીની જરૂર નથી, બંધ કરી દો. મેં કીધું જો હવે હું જવાબ આપું છું. હું જયારે જવાબ આપીશ ત્યારે પહેલો સિદ્ધાંત બોલીશ. શું બોલીશ? મારો વ્યૂ પોઈન્ટ નહીં બોલું, અને સિદ્ધાંત જીવ માત્ર ને લાગુ પડશે. પછી તમારો ધર્મ કયો છે, તમે કોને માનો છો, એની સાથે લેવા દેવા. હું સિદ્ધાંત બોલું છું ત્યારે લો ઓફ નેચર કહું છું, મારો વ્યૂ પોઈન્ટ નથી કહેતો. એટલે પછી મેં કીધું પેલા ડેફિનેશન સમજો કે દુકાન કોને કહેવાય. ડેફિનેશન ઓફ શોપ, કોઈ પણ વસ્તુની દુકાન કેમ, અને દુકાન કેમ કહીએ છીએ આપણે, તો કે માલ બીજાનો અને હું વેચું તો શું કહેવાય? બોલો ને, બોલો. આ દુકાન છે, એ મેન્યુફેક્ચર છે. માલ કોનો છે? બીજાનો. વેચે છે કોણ? દુકાન. આ વેચે છે, માટે એને શું કહેવાય? શોપકીપર, દુકાન કહેવાય. બરાબર છે. બીજાનો માલ આપણે વેચીએ તો આપણને શું કહેવાય? શોપકીપર કહેવાય, જેને આપણને કમિશન મળે, પ્રોફિટ મળે, વોટેવર જે. બરાબર છે. પણ હું તો મારો અનુભવ કહું છું, અને આઈ એમ રિસ્પોન્સિબલ ફોર માય એવરી સ્ટેટમેન્ટ. આઈ એમ રિસ્પોન્સિબલ ફોર એવરી સ્પીચ. યસ કે નો? હું કહું છું મારો અનુભવ છે, હું જવાબદાર છું, અને હું જે બોલું છું એના આન્સરેબલ છું. શું છું? જવાબ આપવા બંધાયો છું. હું એમ નહીં કહું કે એમને કીધું માટે હું કહું છું, એવું નહીં બોલું. હવે મેં ભાઈને કીધું હવે તમે નક્કી કરો કે દુકાન કોને કહેવાય, તો કે એના આધારે સમજણ પડી કે તમારા શિબિર દુકાન જ છે. જો બોલતા નથી, મારે કેવું પડ્યું? હવે સમજી ગયા? મારું માપ કાઢવા આવ્યા હતા અને માપ નીકળી ગયું. ચાલો આ પદ મૂકો છો? હા સ્વામીજી, મૂકું છું. ઓકે. खुल्ला पुण्योत्तम श्री यश नामी, खुल्ला पुण्योत्तम श्री यश नामी, विश्व
વિષથાનક તપ નિકટ નિરાગી વિષથાનક તપ નિકટ નિરાગી મનોવધિ મોતિ હીરા મુણિંદા શ્રુતાંગી મનોવધિ મોતિ હીરા મુણિંદા શ્રુતાંગી સ્વજ્ઞાનત્વ પરિણામે પરમોપકારી સ્વજ્ઞાનત્વ પરિણામે પરમોપકારી આખડી બીડું ને ભાડું સિમંદર સ્વામી આખડી બીડું ને ભાડું સિમંદર સ્વામી પટ્ટ આચ્છાદિત અધુઆ જ્ઞાનાગ્નિ પટ્ટ આચ્છાદિત અધુઆ જ્ઞાનાગ્નિ સુફલમ જીવનમ નિરભવ શાંતિ. ચાલુ રાખો. તો એમાં એમ કે ભગવાનને તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન પછી બ્રહ્માંડના રહસ્યો ખુલ્લા થાય છે અને એમાંથી જવાબો આપે છે. કરેક્ટ. પણ એવું લાગે છે કે એ આપણાને સિમ્પ્લિફાઈડ વર્ઝનમાં જવાબ આપી એ રહ્યા તો છે. બરાબર છે. તમે એનું થોડુંક વાત બ્રીફમાં કરી હતી, પણ કે ખરેખર એમને શું પાછળ કેવી રીતે દેખાઈ રહ્યું છે, તો શું દેખાઈ રહ્યું છે. એટલે હું એનાલોજી આપણા ગૂગલ ની કરતી હતી કે પ્રશ્ન પૂછીએ છીએ જવાબ આપે છે, પણ ગૂગલ ની પાછળ તો સ્ક્રિપ્ટ છે આખી કે એ જુદી રીતે એનું જોઈ શકે છે. તો ભગવાનને એકચ્યુઅલી શું દેખાય છે અને આપણે ડાયજેસ્ટ કરી શકીએ એ ભાષામાં આપે છે, તો એમનું શું છે? સમજાવો. પહેલા તમે ગૂગલ નો એક્ઝામ્પલ આપ્યો. ગૂગલ પાસે તો આંખો નથી, નથી. બુદ્ધિ એ નથી, પણ ગૂગલ પાસે પ્રોગ્રામ છે. તમે જે પ્રશ્ન પૂછો એ પ્રશ્નને એનાલિસિસ કરે છે. શું કરે છે? તમે પ્રશ્ન મૂકશો ને એટલે કહેશે થિંકિંગ. શું આવશે? સીધો આન્સર નથી આવતો, થિંકિંગ. એટલે તમારા પ્રશ્નનો પેલા સાર કરે છે. હવે સાર છે એમાં પાછો પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામના આધારે એની પાસે બુદ્ધિ ક્યાં છે? એની પાસે બુદ્ધિ નથી. એટલે સાર કરે છે કે આ જે પ્રશ્ન પૂછવા માંગે છે એનો મિનિંગ આવો થાય તો એનો રેફરન્સ હવે ક્યાં આગળ છે. પછી એ રેફરન્સ ખોળે છે. આટલી બધી ઇન્ફોર્મેશન તો ઢગલે પણ છે એમાંથી ખોળે છે, તમારી સામે મૂકે છે. હવે આ આખી પ્રક્રિયા આપણને લાઈવ લાગે છે પણ મિકેનિકલ છે. કેવી છે? મિકેનિકલ છે. એવી રીતે તીર્થંકરને બ્રહ્માંડ દેખાય એટલે જોજો નથી કરતા, એ પૂછે ત્યારે જ ઉપયોગ મૂકે. એટલે જેવો પ્રશ્ન પૂછે એટલે આ તીર્થંકર છે એ ઉપયોગ મૂકે ને ઉપયોગમાં એને જે દેખાય એ પેલા એને વ્યક્ત કરે. આ આખી પ્રક્રિયા ઓટો મોડ છે. એમાં કોઈ જાતની જાગૃતિ, અવેરનેસ, પુરુષાર્થ શબ્દ આવે નહીં. ઓટો મોડ શું કહેવાય? અને એમનો આત્મા નથી કેવો છે? છૂટો છે. એને કોઈ લેવા દેવા નથી. ફુલ્લી કેટાલિસ્ટ, વિધાઉટ લાઈવ ઈગો. બસ. આખી આ ઓટો મોડ પ્રક્રિયા છે. અહીંયા પણ બ્રહ્માંડ છે, બ્રહ્માંડની ડિટેલિંગ છે, એકચ્યુઅલ છે. ખ્યાલ આવ્યો? અહીંયા રેન્ડમ છે. રેન્ડમ નો મતલબ તમે ઇન્ફોર્મેશન આપી એ જ છે. એ ખોટી હોય તો એ ખોટી આપે. તમે એમ કહો એને કોમ્પ્યુટરને પ્રોગ્રામમાં કે 1+1=5 આવું તમે પ્રોગ્રામમાં ફીડ કર્યું તો તમે જેટલી વખત લખો 1+1=1 કેટલા તો 5 જ કહેશે. એ પ્રોગ્રામ પ્રમાણે ચાલે છે. ખ્યાલ આવ્યો? એને ફેક્ટ ના ફેક્ટ સાથે લેવા દેવા નથી. તમે ફીડ શું કર્યું છે એ તમને પ્રશ્નના જવાબ રૂપે પ્રેઝન્ટ કરે છે. અહીંયા આગળ બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડ અને બ્રહ્માંડના લો એ વખતે કેવળ જ્ઞાનમાં ખુલ્લા થાય છે. તીર્થંકરને, આત્માને નહીં, પ્રકાશ આત્માનો ખુલ્લા થાય તીર્થંકરને. ખ્યાલ આવ્યો? એ ખુલ્લા થાય ત્યારે બ્રહ્માંડના બધા રહસ્ય હવે ખુલ્લા થઈ ગયા. હવે જો નથી કરતા અને એમને જરૂર પણ નથી. સ્પષ્ટ વિધાન થઈ ગયું છે, કેવળ જ્ઞાન થઈ ગયું. મોક્ષ પણ એમને શું કરવાનું? કઈ કરવાનું નથી. આ હિસાબ બાકી રહ્યો, પૂછે એનો જવાબ આપવાનો હિસાબ. એટલે એમને પૂછ્યો ને એમને દેખાવ્યું છે ઉપયોગ મૂકીને, એ જવાબ આપ્યો.
ખ્યાલ આવી ગયો? એ છે એનો જવાબ આપ્યો. હવે કે છે કે કેવળ જ્ઞાન એટલે શું? કેવળ જ્ઞાન એટલે આવરણ વગરનું જ્ઞાન ખુલ્લું થવું. નો એની કાઇન્ડ ઓફ curtain of relative or wrong belief. રિલેટિવ ઓર રોંગ બિલીફ કશી રહી નહીં. એટલે તમારું જે દર્શન છે એ ક્લિયર થઈ ગયું વિધાઉટ એની ઓપ્ટિકલ્સ ઓર વ્યૂ પોઈન્ટ. જેમ છે તેમ. શું કીધું? જેમ છે તેમ. એક્ઝેક્ટ જવાબ હોય. હા, એક્ઝેક્ટ. એનો ઇફ એન્ડ બટ, જો અને તો એવો ના હોય. તીર્થંકરની સ્પીચ એવી હોય, તમે પ્રશ્ન પૂછ્યો એટલે તમને જવાબ આપે. તીર્થંકર ક્યારે એવું ના બોલે કે મારી વાણીને તમારે સ્વીકારવી પડશે, કારણ કે એમની હોતી જ નથી. એમની હોતી જ નથી. એમને દેખાવ્યું કીધું છે, એમનું ક્યાં છે? એ ના કીધું તો એ જ છે. યસ કે નો? એટલે એમની વાણી એવું બોલે નહીં. તમે પ્રશ્ન પૂછ્યો ને જવાબ આપે છે, પણ જવાબ આપે છે એટલે જે કુદરતનું દેખાય છે તેનો જવાબ આપે છે. એમનું પોતાનું જ્ઞાન નથી. ફક્ત આત્માની હાજરીમાં એમની દશા એવી છે કેવળ જ્ઞાની કે બ્રહ્માંડના રહસ્યો જોઈ શકે છે. કોણ? તીર્થંકર. અને તીર્થંકર જ જવાબ આપે છે અને પ્રશ્ન પણ તીર્થંકરને જ પૂછે છે. આ આખું પેકેજ કુદરતી રચના છે. હવે ખ્યાલ આવી ગયો? એવું ના કે લખો, હવે હું કહું છું. કશું કઈ ના કહેતા હશે, કશું ના કહે. સ્વામીજી પણ હજુ છે થોડોક પ્રશ્ન કે દેખાય છે, તમે ભાગ જે કહો છો, તો એ એમને જે પ્રશ્ન પૂછે છે એનું સ્થૂળ એવી રીતે દેખાય છે કે પરમાણુ રૂપે દેખાય છે કે કેવી રીતે એમને દેખાય છે? એ જે જવાબ એમનો આવે છે એ કઈ રીતે? કહું એમને અવસ્થા રૂપે પણ દેખાય ને અવસ્થાની પાછળ જે ઇનવિઝિબલ પ્રોસેસ છે એ દેખાય. એમ પૂછવા બંને દેખાય. હું દાખલો આપું. દરેક વસ્તુ દાખલા માંગવાના તમારે. મારી પાસે દાખલા તૈયાર હોય, ચોપડીઓમાં જ ના હોય મારે. તમારે તરત પૂછવાનું કે દાખલો આપે. મારું કામ દાખલો આપવાનું છે, અને દાખલો આપે તમને શું જશે? ઈઝી થઈ જશે. દાખલા તરીકે ભગવાનને કોઈ પૂછે કે ભગવાન હવે પછી મારો ભાવ કેવો છે, જે મારું 10, 20, 30, 40 વર્ષ બાકી છે એ કેવું છે? એવું લાગે છે કે હું મોક્ષના માર્ગે પ્રગતિ કરું છું, એવું મારું લાઈફ છે? હવે એ ભગવાન જે છે એ ફિઝિકલ બોડીમાં દેખાય નહીં, દેખાય, પણ એના કર્મના ફળ જોઈ શકે છે. કર્મ એના આધારે જવાબ આપે છે. હવે ખ્યાલ આવી ગયો? સ્થૂળ અને સૂક્ષ્મ. એમ ફિઝિકલ વર્લ્ડ અને લો ઓફ નેચર. લો ઓફ નેચર ફિઝિકલ ફોર્મમાં ના હોય. ખ્યાલ આવ્યો? આ દેખીતી કુદરત ફિઝિકલ પંચ મહાભૂતની બની છે, પણ લો ઓફ નેચર એ ફિઝિકલ ફોર્મમાં નથી. ખ્યાલ આવી ગયો? એ સૂક્ષ્મ કહેવાય. એ જ્ઞાનીઓને સમજાય અને કેવળ જ્ઞાનીને દેખાય. બસ આટલું. લો દેખાય કે આ કઈ રીતે કામ કરે છે. આ કોઈનું સાયન્સ દેખાય, લોકોનું વિઝ્યુઅલ થાય. અમને સાયન્સ દેખાય પણ સમજણના રૂપે દેખાય, એકચ્યુઅલ ના દેખાય. એટલે દર્શન કહેવાય. ખ્યાલ આવ્યો? આવી રીતે દેખાય. એની બીજી કોઈ પ્રક્રિયા ના હોય. આજે અમે કહીએ કે અમે જોઈને જવાબ આપીએ, એટલે શું જોઈને જવાબ આપીએ છીએ? એ કુદરતી જે અમને સિદ્ધાંત બતાવે છે તે એ અમારું જ્ઞાન નથી. ખ્યાલ આવ્યો? એ કુદરતે બતાવેલું જ્ઞાન છે, એ અમારી ક્વોલિફિકેશનના આધારે બતાવ્યું. એ બતાવેલું જ્ઞાનનું અમે શું કરીએ છીએ? પ્રેઝન્ટ કરીએ છીએ. અને પ્રેઝન્ટ કર્યા પછી કહીએ છીએ કે તમારે કુદરતના કાનૂનનો અનુભવ કરવાનો છે, અમારા મન વચન કાયાનું નથી કરવાનું. અમને સમર્પણ નથી થવાનું, અમારી કોઈ આજ્ઞા નથી. હવે ખ્યાલ આવી ગયો? એટલે બ્રહ્માંડ અનકવર થાય છે એટલે કુદરતની વાત છે. કુદરત એટલે મેં કીધું કેવળ જ્ઞાન કુદરતનો પ્રશ્ન છે. કેમ આમ કીધું? તમે પ્રશ્ન પૂછ્યો કે હવે 40 વર્ષ મારા કેવા જશે, એ બી જે કર્મ ફળ આવવાનું છે એ કુદરત એ દેખાય છે એમને. એ તમને ક્યાં છે? એમની પાસે જ્ઞાન અનકવર થઈ ગયું છે એટલે તમને ફિઝિકલ બી દેખાય છે, અને જે નોન ફિઝિકલ છે તમારા કર્મ એ પણ એમને દેખાય છે કે જે આવવાના બાકી છે. આવું દર્શન ખુલ્લું થયું છે. હવે ખ્યાલ આવી ગયો? એટલે એમને આ ફિઝિકલ કુદરત તો દેખાય છે, પંચ મહાભૂતની બનેલી, પણ લો ઓફ નેચર દેખાય છે, કઈ રીતે કામ કરે છે. એની અંદર સિદ્ધિઓ બિદ્ધિઓ મંત્ર શક્તિ બધું આવી ગયું, એવરીથિંગ આવી ગયું. પણ પૂછે તો જવાબ આપે. આ પેલા નતું પૂછ્યું. ભગવાને
ગોસાલકે સિદ્ધિ માંગી હતી કે મને કઈક સિદ્ધિ આપો. જંગલમાં એકલા ફરતા હતા તો એ તેજોલેશિયાની સિદ્ધિ આપી. તેજોલેશિયા કે આ તો ઉદયકર્મ જ છે, પણ ખાલી એક્ઝામ એટલે સ્ટોરી તરીકે કહું છું. આપી એટલે આપનાર લેનાર હોતા નથી, ઉદયકર્મ. તો હવે એ સિદ્ધિ આપી એટલે શક્તિશાળી થઈ ગયો. એ સિદ્ધિ એવી કે એ જેની સામે જુએ 3 મિનિટ સુધી અને બોલે એ સિદ્ધિનો ઉપયોગ કરે એટલે ભસ્મ થઈ જાય. કેવો થઈ ગયો માણસ? પાવરફુલ થઈ ગયો. કોઈ વેપનની જરૂર જ નહીં. ખ્યાલ આવ્યો? અને આ એને એના ઉદયમાં એવો અહંકાર આવી ગયો. શું આવી ગયો? કે હું ભગવાન કરતા પણ પાવરફુલ છું. એટલે જ્યાં ભગવાનની દેશના ચાલતી હતી અને એમના સાધુ બેઠા હતા તો ભગવાન ઉપર પણ તેજોલેશિયા ફેંકી અને બાજુના સાધુ ઉપર પણ એમને તેજોલેશિયા ફેંકી. તો ભગવાન તો ના બળે, ચરમ શરીર હોય, પણ શિષ્યો બળી ગયા. શિષ્યો બળી ગયા. હવે લોકો એવું પૂછે છે કે પેલા એ તેજોલેશિયા ફેંકી એ તો બરાબર છે, પણ ભગવાન પાસે શીતલેશિયા હતી તો એ મૂકી કેમ નહીં? એ પેલા બળત નહીં. પણ ભગવાન કરતા થોડા છે. પેલાનો ઉદય છે તો શું કરે? એમના ઉપર પણ એમને રોકી. મહાવીર નો ઉદય. ખ્યાલ આવ્યો? દેહાધ્યાસ નથી ને. તમે જે વિચારો છો ને દેહાધ્યાસ ના સંદર્ભમાં વિચારો છો. એમને દેહાધ્યાસ. મહાવીર નું શું છે? એ શું કામ વિચારે? એમને તો આત્માનો અનુભવ થઈ ગયો છે. હવે મહાવીર રહે કે ના રહે એમને શું ફેર પડે? તમે દેહાધ્યાસ સાથે આ બધું વિચારો છો એટલે તમને આ ખબર નથી પડતી કે એમની દશા શું હોય. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું, નહીં ભોગતા તું તેનું એ જ ધર્મ નો મર્મ, એ જ ધર્મથી મોક્ષ છું, તું છો મોક્ષ સ્વરૂપ, બાકી કહીએ કેટલું કર વિચાર તો. શ્રીમદ રાજચંદ્ર. એટલા માટે કિંમત દર્શનની છે. આજે હમણાં જ અમે લોકો જયપુર જઈ આવ્યા અને ત્યાં દિગંબર સાધુ મળ્યા. બહુ પ્રખર પાછા, યંગ અને પ્રખર. કે ના ઠેર ઠેર 4 રસ્તા ઉપર મોટા મોટા બેનર્સ લગાવેલા, એટલે પોપ્યુલર હશે એવું માનીએ છીએ અમે. અને અમને એક મહાત્મા દિગંબર હતા, એના ઘેર અમારો ઉતારો હતો. એ કે છે આપણે આચાર્ય ભગવાનને મળવા જઈએ. મેં કહું મળવા આવવામાં મને વાંધો નથી, પણ પરમિશન લઈ લેજો. આપણે સામેથી જઈએ તો ખરાબ લાગે, અને સામે જ જોવું તો ખાલી દર્શન કરીને પાછા આવીશું, પણ વાર્તાલાપ કરવો હોય તો પૂછવું પડે. ખ્યાલ આવે? દરેકનો વિનય વિવેક આપણે રાખવો પડે. તો એને પૂછ્યું કે આ રીતે દાદા ભગવાનના આપતા પુત્ર આવ્યા છે. ના, એવું નહીં કીધું. આધ્યાત્મ વિજ્ઞાની આવ્યા છે, પોતાને આ બ્રહ્માંડના રહસ્યોનો ખુદનો એમને અનુભવ થયો છે, અને ઘણા બધા એમના પ્રવચનો અને સત્સંગો યુટ્યુબ ઉપર ને ટીવીમાં આવ્યા છે, પુસ્તકો બની છે. આપ કહો તો હું લેતો આવું એમની સાથે. તો પેલા આવજો કે છે. પછી એને ટાઈમ આપ્યો. એ ટાઈમે અમે ત્યાં ગયા. હવે એ વખતે થયું શું કે એ દિવસે એમને લોચ કર્યો હતો. લોચ એટલે વાળ બધા કાઢી નાખે, ખેંચી ખેંચીનો. અહીંથી ખેંચવાના, અહીંથી ખેંચવાના, અહીંથી ખેંચવાના. અને એ લોકોનો નિયમ હોય, જે દિવસે લોચ કરે એ દિવસે મૌન વ્રત, એ દિવસે આહાર પાણી લેવાના નહીં. આહાર પાણી એ નહીં અને બોલવાનું એ નહીં. આ એમની સ્થિતિ હતી. અમે ગયા, અમને ખબર નહીં, અમને તો પછી ખબર પડી. આ તો બન્યા પછી ખરી ખબર પડી એટલે તમને કહું છું, પણ જયારે ગયા ત્યારે તમને ખબર જ નથી. એની બાજુમાં બીજા આચાર્ય હતા, આ બાજુ સાધુ બીજા હતા, અને આ બાજુ સાધ્વીજી હતા દિગંબરની. તો અમે ગયા, બેઠા. મેં કહું હવે એ નીચે બેઠા છે ચટાઈ ઉપર, તો આપણે નીચે બેસીએ. તો એમને ઈશારો કર્યો કે નહીં, એમને ખુરશી આપો. એટલે અમને ખુરશી આપે. અમને નહીં ગમ્યું કોઈ દિવસ, કારણ કે ગમે તેમ તો એ ચારિત્રવાન કહેવાય ને, વ્યવહારથી એ લોકમાન્ય કહેવાય. પણ અમને કીધું બેસો. ખુરશી મંગાવી અને બેસાડ્યો અમને. પછી વાર્તાલાપ શરૂ કર્યો. તો અમને ખબર હતી કે એમને શું છે, મૌન છે એવું કીધું એમને બીજા આચાર્ય ભગવાન. એટલે પછી મેં એની સાથે વાર્તાલાપ શરૂ કર્યું. થોડું ઘણી વાતો એમની કીધી કે તમે કંઈક પ્રકાશ પાડો કે અહીંયા બધા
5-6 જણ આયા છે, તો આપના જ્ઞાનની બધાને પ્રસાદી મળે. તો એમને થોડી વાત કરી, પછી હિન્દી ભાષામાં, પછી મને કીધું કે આપ કુછ કહેના ચાહતે હૈ તો કહો. એટલે પછી મેં બધી વાત કરી. તો મેં જે વાતો કરી એ દિગંબર સાધુ જે મૌન હતા ને એનું મૌન તૂટી ગયું. રેકોર્ડિંગ છે, વિડીયો રેકોર્ડિંગ છે. તો પછી મેં શું કીધું, એટલે વાર્તાલાપમાં એવું થયું પેલા બીજા આચાર્ય સાથે, મેં કહું આપ दिगंबर हैं और दिगंबर के मार्ग को आप फॉलो करते हैं, दिगंबर मार्ग कठिन है, ये सब बातें मैं स्वीकार करता हूँ, मैं कोई इसमें गलत नहीं कहता हूँ, मगर मैं ऐसा मानता हूँ कि भगवान ने जो दिगंबर की बात कही है वो दिगंबर आत्मा को नग्न करना है, शरीर को नग्न नहीं करना है. आत्मा को निरावरण करना मतलब नग्न करना है. शरीर कपड़ा पहने या ना पहने उससे आत्मा से क्या मतलब है, वो बोल्यो. એટલે પછી પેલાનું મોડું ચાલુ થઈ ગયું. હું શું કરું પણ હવે, મેં તો સહજ કીધું, એમ મને જે લાગ્યું મેં કીધું. પછી એમની સાથે વાર્તાલાપ થયો અડધો કલાક જેવો, કારણ કે પછી એ લોકોનો બી ટાઈમ હોય ને પાછું, એટલે પછી એ લોકોનો સ્વાધ્યાયનો ટાઈમ હોય. એટલે પછી અમે નીકળતા હતા ને તો જે ભાઈ લઈને આવ્યા હતા એમને કીધું કલ બી ઉસકો લેકર આના કહેશે. એટલો ઇન્ટરેસ્ટ પડી ગયો. આપણે તો જેમ છે તેમ કહો, આપણે વ્યક્તિગત કોઈની ટીકા નથી કરતા, આપણે પ્રિન્સિપલ કીધું કે આત્માને નાગો કરવાનો છે, શરીર નાગો કરો કે ના કરો શું ફેર પડે છે? એને આત્માને લેવા દેવા શું? પ્રકૃતિનો એક ગુણ એને નથી, આનો ગુણ એને નથી. એટલે આવું પછી એમને એ આચાર્ય ભગવંતે બહુ સરસ વાત કરી હતી. એમાં પછી મારે બોલવાનું થયું કે એ કહે છે કે हम तो कहते हैं कि भाई सभी धर्मों को एक होना चाहिए, एम इसमें कोई भेद नहीं, आत्मा सबका एक ही है और मुक्ति का मार्ग भी एक ही है, प्रेजेंटेशन अलग अलग है. આવી બધી વાતો કરી એમને 10-12 મિનિટ સુધી. હું તો બહુ ઓછું બોલું, કારણ કે મારે તો શું કરવાનું, હાઇલાઇટ્સ જ કરવાનું હોય ને, કહેવાનું હોય બધું, પ્રેઝન્ટેશન તો એમનું જ હોય. એટલે પછી મેં એમને વાત કરી ને તો પછી मैंने એમ તો मेरे को कुछ बताना है आपको इसके बारे में. आप जो कहते हैं कि सबको एक होना चाहिए, सभी धर्मों को. मैं कहूँ हमारे अहमदाबाद के अंदर आज से करीब 20-25 साल पहले जैन धर्म का सर्वधर्म सम्मेलन था. क्या बताया? सर्वधर्म ने जैन धर्म ना બધા ફિરકાઓનું એકતાનું सम्मेलन अहमदाबाद में હતું. उस समय मैं भी वहां था. तो मैंने कहा वो सम्मेलन के अंदर दिगंबर, स्थानकवासी, देरावासी, तेरापंथ, श्रीमद राजचंद्र वाले, सभी धर्म के, कांजी स्वामी वाले, ऐसे सभी व्यक्तियों को, बड़े बड़े व्यक्तियों को इनवाइट किया था स्टेज के ऊपर. और नीचे 5-7 हजार महात्मा श्रावक श्राविका होगी, साधु साध्वी भी थे. और सबने 15-15, 20-20 मिनट प्रवचन किया. 3 घंटा प्रवचन चला. कितना? એ લોકોનું. પછી એમાંથી એક મુખ્ય આચાર્ય હતા, એમને કીધું કે હવે કોઈને નીચેથી કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પૂછો. નીચે બધા બેઠા હતા, એમાંથી એ લોકોને જે કહેવાનું હતું એ કહી દીધું. એટલે નીચેથી એક પત્રકાર હતો, પત્રકાર એને હાથ ઊંચો કર્યો. એટલે એમને કીધું હા પૂછો તમે પ્રશ્ન. એટલે ભાઈએ કીધું कि वैसे तो मैं पत्रकार हूँ और मैं कलम लिखता हूँ और वो न्यूज़पेपर में भी आएगा. एनु जो पत्रिका हो, रेगुलर न्यूज़पेपर नहीं, पत्रिका. तो मेरा एक ही प्रश्न है कि आप सब ऊपर बैठे हैं और हम सब नीचे बैठे हैं. ये नीचे जो बैठे हैं लेडीज एंड जेंट्स, इसमें आप बता सकते हो कि दिगंबर कौन है, श्वेतांबर कौन है, तेरापंथी कौन है, कांजी स्वामी वाले कौन है, श्रीमद राजचंद्र को मानने वाले कौन है? बता सकते हैं नीचे वाले को? बताई सके? पर हमें नीचे वाला ऊपर न बताई सके कि दिगंबर कौन है, श्वेतांबर कौन है. तो भेद ऊपर से कि नीचे? भेद ऊपर से समझा, नीचे वाला ने ना समझाय. अब આવું થોડું કરવું તો લાગે. મેં ખોટું કીધું હોય તો બોલો. એટલે આ તો એક્ઝામ્પલ મારી હાજરીમાં બન્યો હતો, એનું મેં ત્યાં રિપીટેશન કર્યું. મને લાગ્યું કે વાત તો બરાબર છે. એટલે આવું
એટલે હું તો પછી જેમ છે તેમ એમને કીધું तो क्या आपकी बात बराबर है मगर क्या है ये तो हमारा व्यवहार धर्म है मैं को व्यवहार धर्म की बात नहीं करता हूँ मगर भेद आप में ही दिखता है हम क्या करेंगे और जब आप दिगंबर वाले हैं तो श्वेतांबर वाला आएगा तो बोला यहाँ ठहरने की जगह नहीं है तो क्या भेद कहाँ से आए આવું બધું થાય પણ હું બહુ ચોખ્ખું કહું શોર્ટમાં પણ ચોખ્ખું કહી દઉં લાંબુ લાંબુ ના કહી દઉં એટલે આવા વાર્તાલાપ અમારે જ્યાં જઈએ ને ત્યાં થાય જ બધા સ્વામિનારાયણ વાળા હોય તો થાય દિગંબર ત્યાં બી ગયા હતા આપણે સ્વામિનારાયણ મંદિરમાં કેવો ખુશ ના હ્યુસ્ટન ની ત્યાં જયપુરમાં ખુશ થઈ ગયો હતો તમારે ના સ્વામી હતા ને હ્યુસ્ટનમાં તો ટાઈમ થઈ ગયો 4-5 વર્ષ થઈ ગયા આપણા સત્સંગ હા લંડનમાં બી ગયા હતા પણ હમણાં અહીંયા આગળ જયપુરમાં ગયા ને બહુ ખુશ થઈ ગયા બધા આપણા સત્સંગ સાંભળે છે સાહેબ બધા સ્વામીઓ અને ઓળખે ખરા આમ ભલે પહેલી વખત જોઈએ એટલે પહેલા આપણને પૂછે કે તમે સ્વામી કમલેશાનંદ કોઈ યસ તો કે આપકા સત્સંગ તો હમ સુનતે હવે તો યુટ્યુબમાં છે ખાનગી તો છે નહીં બધા પાસે મોબાઈલ છે એક વખત સાંભળે એટલે પછી લિંક ચાલુ થઈ જાય બધા સાંભળે છે કારણ કે આ સનાતન સત્ય છે કારણ કે બિન સાંપ્રદાય છે કારણ કે કોઈ વ્યક્તિનો વ્યૂ પોઈન્ટ નથી કારણ કે વ્યક્તિ વિશેષ કારણ કે સાંપ્રદાયિક વાત નથી માટે સાંભળે છે બધા જ્ઞાન વત્સલ સ્વામી સ્વામિનારાયણ પ્રખર કહેવાય વક્તા તરીકે એના ઘણા પ્રવચનો છે એ આપણું સાંભળે છે ને એમને ગાંધીનગર મળ્યા હતા ભેટ્યા હતા અમને કે હું તમારું સાંભળું છું કુદરતી કાનૂનની વાત કરું છું હવે કે કશું બદલી શકાતું નથી એવું બધું કહું છું હવે કે બધા કારણ કે સનાતન સત્ય છે મારું સત્ય નથી ને હું તો કઉ છું કે લોકો કહો વિજ્ઞાનની વાત કરો ને નામની જરૂરત છે નહીં ને આનો કોઈ માલિક છે નહીં માલિક કુદરત છે પણ તમે કહો છો તો લોકો જાગૃત તો થશે કે આ રિલેટિવ સત્યથી ઉપર પણ સનાતન સત્ય છે એવી ઇન્ફોર્મેશન તો લોકોને આપો ગાઈડ તો કરો પણ તમે કહો છો કે આ રિલેટિવ સત્યથી આગળ કશું છે જ નહીં તો બચારો શું કરે ખ્યાલ આવ્યો એટલે હું કહું છું ફેલાવો કે સનાતન સત્ય છે કુદરતનો કાનૂન છે જાણો સમજો જો તમારે આધ્યાત્મિક માર્ગે આગળ વધવું હોય તો એવું કહો બધાને એમાં કોઈનું નામ દેવાની જરૂર નથી કોઈ એનો ક્રિએટર કે માલિક છે જ નહીં તો પછી એટલે આવું થાય બીજું કઈક પૂછવું છે હજુ એક છે એક હતું એમાં એટલે કેવળ જ્ઞાનમાં તમે પેલું એક્ઝામ્પલ જે આપ્યું ને કે આવતા ભવનું પૂછે કે મારો કેવો ભવ થવાનો છે તો જવાબ આપે તો એ પરમાણુ રૂપે દેખાય એટલે એમ કે ભાઈ તારો ક્રોધી સ્વભાવ થવાનો છે તો ક્રોધના પરમાણુ રૂપે દેખાય ને પછી એનું ટ્રાન્સલેટ કરીને કે ભાઈ આવું ના 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 કેવું દેખાય જો પાછો દાખલો આપું બરાબર છે તમે તમારા મોબાઈલમાં 10 મિનિટનો વિડીયો છે ઓડિયો વિડીયો સાથેનો વિડીયો છે અહીંથી ઇન્ડિયા મોકલો છો કઈ રીતે જાય છે તો ડેટા ના પણ દેખાય છે ના ના દેખાતો wireless બસ એમને દેખાય બરાબર આપણને નથી દેખાતું ને એમને દેખાય એટલે કહી શકે પેલાને જયારે અંદર આવશે ત્યારે દેખાય એમનો તો રસ્તામાં હોય તો દેખાય રો ફોર્મ પણ દેખાય છે સૂક્ષ્મ ફોર્મ એવું એમને દેખાય એટલે તમારું જે કર્મ છે એનું સૂક્ષ્મ ફોર્મ છે એ દેખાય એનું રૂપક શું આવવાનું છે એમને દેખાય છે આપણે રૂપકમાં આવ્યા પછી દેખાય એમને રૂપકમાં આવ્યા પહેલા પણ આનું રૂપક શું આવશે એ દેખાય છે હા હા એટલે એમને આખી જે પ્રોસેસ થવાની તમારા બીજની પ્રોસેસ એ પ્રોસેસ આખી દેખાય છે જે અત્યારે રૂપકમાં આવી નથી પણ એમને દેખાય છે કે આ બીજ છે ને એ બીજનું ફળ શું છે એ એમને દેખાય આપણે આમ જેમ કે કાકડી વાવી હોય કોઈ ખેડૂતે અને જમીનમાં પછી પાટી પાડી દીધી હોય પછી આપણે ખેડૂતને કહીએ શું ઉગશે તો કે કાકડી જ ઉગશે કે છે ખ્યાલ આવ્યો કારણ કે આ બીજ કાકડીનું છે એને ખબર છે આનું ફળ પણ આ જ આવવાનું છે જ્ઞાન તો બીજ કોણ છે ખબર પડે નહીં પણ એને ખબર છે કે આ કાકડીનું બીજ છે ને કાકડી જ આવશે બોલો શું કહો છો સ્વામીજી આને જ લિંકમાં હું પૂછી દઉં તો એમને સિદ્ધાંત દેખાય છે અહીંયા જે કર્મ બાંધ્યા છે એના જે કર્મ વર્ગણા કે જે હોય તો એ એપ્લિકેશન કરીને બતાવે છે એટલે એ બે જુદું જુદું રો ફોર્મમાં ના ના સિદ્ધાંતના આધારે તમારા બીજનું ફળ શું આવે છે એ જે ફિઝિકલ ફોર્મમાં દેખાવાનું છે એ સિદ્ધાંતના આધારે એને અત્યારે દેખાય છે હું એ જ કહું છું કે એનું એપ્લિકેશન સિદ્ધાંતના આધારે આધાર કયો
સિદ્ધાંતનો જ આધાર is what I'm બીજ saying. તમારું, એ બીજનું જે ફળ આવવાનું છે એ સિદ્ધાંતના આધારે આવવાનું છે. એ સિદ્ધાંતને આધારે જયારે આવશે ત્યારે તો દુનિયાને દેખાશે, પણ આજે એમને એ સિદ્ધાંતને આધારે સૂક્ષ્મ ફળ સ્થૂળ રૂપે દેખાય છે, પિક્ચર રૂપે. એટલે ખ્યાલ હું આવ્યો? એ જ એટલે કહું છું. તમને કહે છે કે આમ થવાનું છે, એમ. તમને થયા ત્યારે દેખાશે. એવી રીતે એમને બીજનું જ ફળ દેખાય છે, સબ્જેક્ટ ટુ લો ઓફ નેચર. એવું એ એમની શક્તિ. પૂછવું છે ને આ લોકોને કહું પછી. દર્શન તમે કહો છો દર્શન થયું તો દર્શન એટલે શું એનું દાખલ? દર્શન એટલે સૈદ્ધાંતિક જ્ઞાન, જેને આપણે લો ઓફ નેચર કહીએ છીએ. એ ક્યારે બદલાય એટલે એને સનાતન કહેવાય. શું કહેવાય? કુદરતનો કાનૂન સનાતન હોય, કોઈ પણ કાળે બદલાય અને જીવ માત્રને એક જ સરખો લાગુ પડે, માને કે ના માને. એને લો ઓફ નેચર કહેવાય. લો ઓફ રિલિજન નહીં, લો ઓફ સોસાયટી નહીં. તમે કહ્યું સાદું કે હું કોણ છું એ જ્ઞાન, અને કોણ બાકી કરે બધું છે બાકી બધું કયા આધારે ચાલે છે? એ દર્શન. કયા સિદ્ધાંતને આધારે? એ દર્શન. એ જાણવું, એનાથી કેવળ દર્શન થાય. શું થાય? એના એપ્લિકેશન જાણી અને એપ્લિકેશનથી કેવળ દર્શન થાય. ચાલો, એ કેવળ દર્શનને આધારે અજ્ઞાન 0 થાય, એટલે કેવળ જ્ઞાનનું બીજ પડે. બીજના આધારે નેક્સ્ટ બર્થમાં માતાના ગર્ભમાં સ્પષ્ટ વેદન થાય, અને ડ્યુ ડેટે કેવળ જ્ઞાન થાય ત્યારે બ્રહ્માંડનું રહસ્ય દેખાય. આત્માનો અનુભવ માતાના ગર્ભમાંથી થઈ ગયો, પણ બ્રહ્માંડનું રહસ્ય ખુલ્લું થવાનું હજુ બાકી છે. ખુલ્લું એકચ્યુઅલ દર્શનમાં તો છે જ, અનુભૂતિમાં બાકી રહ્યું. શેમાં બાકી રહ્યું? હા, એટલે એ વખતે કુદરતી એના ડ્યુ ડેટ પ્રમાણે ખુલ્લું થાય છે. ત્યાર પછી એ એક્સપ્લેનેશન આપી શકે. હવે ખ્યાલ આવ્યો? એટલે દર્શન એટલે કુદરતના કાનૂનનું જ્ઞાન અથવા યુનિવર્સલ ટ્રુથ લો નું જ્ઞાન, એનું નામ દર્શન કહેવાય. હવે તમે લોકોએ તો આપતો વાણીમાં વાંચી દીધું કે કંઈક છે દર્શન ને આ છે જ્ઞાન, ગોખી જ નાખ્યું. હવે રામ તારી માયા જો સમજણ પડે તો દર્શન નો મતલબ થાય આ જગતનું જે બ્રહ્માંડ ચાલે છે એનું સૈદ્ધાંતિક જ્ઞાન, એને દર્શન કહેવાય. અને પોતાના સ્વરૂપનું જ્ઞાનની અનુભૂતિ એને કેવળ જ્ઞાન કહેવાય. આ દર્શન વગર અજ્ઞાન જાય નહીં. શું ના જાય? દર્શન એટલે કુદરતના કાનૂનનું જ્ઞાન, એનાથી બિયોન્ડ કોઈ ના જઈ શકે. હવે નથી જાણતા તો હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, રહેવાનું. મારું છે, તારું છે, એનું છે, રહેવાનું. મેં ભોગ્યું, તે ભોગ્યું, તમે ભોગ્યું, રહેવાનું. જાય કઈ રીતે? પણ જયારે કુદરતનો કાનૂન સમજાય ત્યારે અવસ્થા માત્ર કુદરતી રચના છે. તો પછી ઓપિનિયનની જરૂર નથી. ઓપિનિયનની જરૂર નથી એટલે અજ્ઞાન નહીં રહે. ઓપિનિયનની પાછળ અજ્ઞાન જ છે ને. અજ્ઞાન છે તો ઓપિનિયન છે. એટલે આને કુદરતના કાનૂનનું સનાતન સત્ય કહેવાય. ખ્યાલ આવ્યો? અને પેલું આત્મા સનાતન, બે સનાતન. જ્ઞાને સનાતન સત્ય અને દર્શન પણ સનાતન સત્ય, જે ક્યારે બદલાતું નથી. કુદરત, કુદરતી કાનૂન, કુદરતી રચના, એનાથી જ સમજાય. બીજું કોઈ, એ તો સાયન્ટિફિક પ્રોસેસ છે ને. સાયન્સમાં પ્રક્રિયા હોય, સાયન્સમાં ટાઇટલ ના હોય. ટાઇટલ હોય તો સાયન્સ ના કહેવાય, રેડીમેડ જ્ઞાન કહેવાય. શું કહેવાય? જ્ઞાની પુરુષ દાદા ભગવાને પોતાના અનુભવને આધારે આ જગત વ્યવસ્થિતને આધીન ચાલે છે એવું એમને કહ્યું. એ જવાબ 100% સાચો છે, પણ રીત ક્યાં છે? જો વ્યવસ્થિત શક્તિ એમને જે અનુભવમાં આવ્યું હતું અને કહ્યું, એ જો તમને સમજાઈ ગયું હોત તો તમે કોઈ ક્રિયાને પુરુષાર્થ કહો જ નહીં ને. ક્રિયા મેં કરી છે એવું પણ ના બોલો, ક્રિયા પેલા એ કરી છે એવું પણ ના માનો તમે, પણ આ માનો છો. એટલે વિજ્ઞાન સમજ્યા નથી. હજુ શુભાશુભ માર્ગ જ છે તમારો. કયો માર્ગ છે? અને સારું કહેવાય અને ખોટું કહેવાય એ જ માર્ગ છે. હું કરું છું, તે કરે છે, એ જ માર્ગ છે. હજુ ક્રિયા નહીં, પુરુષાર્થ માને છે. વિજ્ઞાન સમજે તો આખું નીકળી જાય. અવસ્થા માત્ર કુદરતી રચના. પછી ગમે તે હોય, મનની, વચનની, કાયાની અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિની બધી જ અવસ્થા કુદરતી રચના. એમાં કોઈ લાઈવ ઓપિનિયનની જરૂર નથી. ને ડિસ્ચાર્જ ઓપિનિયન જેવો ખુલ્લો થાય એને પણ કુદરતી રચના
જોવાનું, પતી ગયું મારી તમારી બધાને. બધાની. શું કહો છો? ઓકે, હમણાં શશિકાંતભાઈએ પૂછ્યું હતું કે જ્ઞાન દર્શન બંને જોડે હોય, તો આપણે આગળનો એક્ઝામ્પલ લઈએ. હું પૂછું, મારા કર્મ કયા છે એમને ખબર છે, એમને સિદ્ધાંત ખબર છે, અહીંયા અપ્લાય કરીએ દર્શન, અને જે પરિણામ આવ્યું એ જોઈને જ્ઞાન કહ્યું, એટલે બંને જોડે ચાલે છે એવું કહેવામાં. એટલે અત્યારે આપણે જે જ્ઞાન દર્શન કહીએ છીએ ને, એમાં પુરુષાર્થ દર્શન નું છે. શાનું છે? પુરુષાર્થ દર્શન જ, પણ જ્ઞાન લક્ષમાં છે. જ્ઞાન એટલે હું કોણ છું તે અસ્તિત્વનું ભાન, એને જ્ઞાન કહેવાય. અને અસ્તિત્વ સિવાયની અવસ્થાઓનું સૈદ્ધાંતિક ભાન, એનું નામ દર્શન. અવસ્થાઓનું સૈદ્ધાંતિક, અવસ્થા પરિવર્તનશીલ, ટેમ્પરરી, પણ સિદ્ધાંત પરમેનન્ટ, એને યુનિવર્સલ ટ્રુથ કહેવાય. પણ હું સિમંદર કોઈ પણ તીર્થંકરના એક્સપેક્ટ કહું છું કે ત્યાં જ્ઞાન દર્શન છે, એની અંદર દર્શન એપ્લિકેશન સિદ્ધાંત છે, કર્મ છે, એ એપ્લિકેશન એ દર્શન, અને જ્ઞાન એનું જ્ઞાન એટલે પોતાના સ્વરૂપની અનુભૂતિ એ જ્ઞાન, અને દર્શન આજે ખુલ્લું થઈને દેખાય છે એમને એ દર્શન. એ દર્શનને આધારે જવાબ આપે છે. દર્શન તીર્થંકરનું, દર્શન તીર્થંકરનું, આત્માનું નહીં. અને ક્યાં સુધી છે? આ બોડી છે ત્યાં સુધી, પછી એ પણ તો પછી પ્યોર આત્માની અંદર તો દર્શનની જરૂર જ નથી. બિલકુલ નહીં. તો એકલું કેવળ જ્ઞાન જ રહી ગયું. આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે, કેવળ જ્ઞાન દર્શન સ્વરૂપ છે. સાંભળ્યું કોઈ દિવસ? એટલે પુરુષાર્થ છે ત્યાં સુધી પણ બે છે, અને લાસ્ટ બર્થ છે ત્યારે પણ બે જ છે. પણ લાસ્ટ બર્થમાં જે બે છે અને પુરુષાર્થ રૂપે બે છે પહેલા, એમાં ફેર છે. પહેલા અજ્ઞાન કાઢવા માટે આ દર્શનની જરૂર છે, અને છેલ્લા બર્થમાં ઉદય કર્મને આધીન દર્શન કામ કરે છે. જો કોઈ પ્રશ્ન પૂછતા નથી તો દર્શનના ઉપયોગની જરૂર નથી, એ પોતે આત્મામાં તો છે જ. અને પૂછે છે તો દર્શનની જરૂર છે, ફાઇલ નંબર 1 ને. બસ એમાં પુરુષાર્થ આવે નહીં. એટલે ડિસ્ચાર્જ છે છેલ્લા અવતારમાં. આગલા અવતારમાં પુરુષાર્થ કહેવાય એને. અજ્ઞાન છે ત્યાં સુધી એને પુરુષાર્થ કહેવાય. અજ્ઞાન પછી એને પુરુષાર્થ ના કહેવાય, ઉદય કહેવાય. ખ્યાલ આવ્યો? કોઈને પ્રશ્ન પૂછવો છે? જય સ્વામીજી, દર્શન નો મિનિંગ એવું ના થાય કે જે અનિર્ણિત જ્ઞાન કે નિર્ણય નહીં, અને પછી જ્ઞાન થાય. એ આપણે આપતાવાણીની ભાષા છે. ઓકે. દર્શન એટલે શું કહેવાય? પેલા દર્શન માં આવે પછી જ્ઞાન થાય. કહું મિથ્યા દર્શન એટલે કે રોંગ બિલીફ નું જ્ઞાન, અને સમ્યક દર્શન એટલે સનાતન સત્યનું જ્ઞાન. હવે ખ્યાલ આવ્યો? અને સનાતન સત્ય એટલે કુદરતનો કાનૂન કે જે જીવ માત્ર ને લાગુ પડે છે. એમાં વ્યક્તિગત કોઈનું ઓપિનિયન કામ કરતો નથી, માટે એને દર્શન કહેવાય. એ દર્શન હોય તો ધીમે ધીમે આપણી અંદર રહેલું રિલેટિવ સત્યનું જ્ઞાન ખલાસ થતું જાય. રાઈટ. ઓકે. હવે એવું સરસ. એટલે રિલેટિવ સત્યના જ્ઞાનની વેલ્યુ છે. બરાબર. એનાથી રાગ દ્વેષ થાય છે, માલિકી થાય છે, કર્તા પદ ભોગતા પદ થાય છે, કર્મ બંધાય છે, જન્મ મરણ થાય છે. ઓકે. રાઈટ. સમજી ગયા સ્વામીજી. ઓકે. જય સચ્ચિદાનંદ. હજુ કોઈ સચ્ચિદાનંદ? તમારો વિડિયો બંધ છે? ના, બંધ છે. ઓકે, બોલો. ક્વેશ્ચન એ છે કે આપણે અજપાજાપ કરીએ છીએ ત્યારે જે મનને કારણે આપણે અજપા, એટલે આપણે બોલતા નથી પણ મનથી કરીએ છીએ, તો એ ક્રિયા રૂપે તો કહેવાય ને. અને એ વખતે મારો ભાવ હાજર હોય તો એ ક્રિયા ને ભાવનું બંનેનું સમન્વય થઈને પરિણામ શું મળે? ઓકે, પ્રશ્ન પતી ગયો. ઓકે. જો અજપા જાપ એટલે શું? અજપા જાપ એ
પોતાના શુદ્ધ સ્વરૂપની અવેરનેસ છે. એ અવેરનેસ અંદર સતત રહે એના માટે ઇન્ટરનલ ચેન્ટિંગ છે વિધાઉટ વર્ડ્સ, શબ્દો વગરનું ચેન્ટિંગ છે જાગૃતિ માટે. હું જેમ શ્વાસોશ્વાસ ચાલે છે એમ શ્વાસોશ્વાસની સાથે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું એવું અંદર રહે જાગૃતિમાં. એનું નામ અજપા જાપ કહેવાય. જાપની અંદર બોલવાનું હોય અને આમાં બોલવાનું ના હોય, જાગૃતિમાં હોય એટલે એને અજપા જાપ કહે છે. આ જાપ છે એ કોઈ ફિઝિકલ ક્રિયા નથી, એ જ્ઞાન દર્શનનો ઉપયોગ છે. શું છે? જ્ઞાન દર્શનનો ઉપયોગ. હા, શબ્દોથી બોલવું તો પછી ક્રિયા કહેવાય. તો ત્યાં મન નથી આવતું ને? આવે ને મન, ભાવ મન આવે. ભાવ મન આવે. ઓકે. પુરુષાર્થ છે ને એટલે ભાવ મન આવે. ડિસ્ચાર્જ હોય તો અજપા જાપ એ પુરુષાર્થમાં લેવાનું છે, કારણ કે અવેરનેસમાં છે ને, સ્પીચમાં નથી. જી જી જી. સ્પીચમાં હોત ને તો પછી એને ઉદય કર્મ કહેવાય કે કુદરતી રચના કહેવાય. પણ સ્પીચ ઉદય કર્મ છે અને આપણે સ્પીચમાં તો બોલવાનું નથી ના. માનો કે બોલીએ અને આપણે અંદરમાં ભાવ છે મોક્ષ લક્ષી, તો કયું શું બને? અકર્તા ભાવ જાય નહીં ને. તમારી જે અવેરનેસ છે એ પુરુષાર્થ છે અને તમારી સ્પીચ છે એ કુદરતી રચના છે. એ કુદરતી રચના જો ક્લિયર થઈ ગયું? બસ ફર્સ્ટ ક્લાસ, બધું બરોબર છે. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિભૂતિબેન અનમ્યુટ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે હમણાં કહ્યું ને કે મહાવીર સ્વામીએ કેવળ જ્ઞાનમાં કુદરતી રચના જુએ, ક્વેશ્ચન જે પ્રમાણે પૂછે એમના જે ક્વેશ્ચન આવે તે પ્રમાણે એમને આન્સર મળે. તો આપણને કેવી રીતે મળે? આપણે પણ ક્વેશ્ચન કુદરતને પૂછવા પડે? ના, એ નથી પૂછતા, આપણે નથી પૂછતા, પણ આપણું દર્શન હજુ શુદ્ધ થયું નથી. આપણા દર્શનની અંદર હજુ રિલેટિવ બિલીફોના વ્યૂ પોઈન્ટો આવરણ રૂપે પડ્યા છે. એ આવરણ જ કર્ટેન છે યુનિવર્સલ ટ્રુથ લો ને જોવા માટે. એ જ્યારે આવરણ નિરાવરણ થશે એટલે કે આપણા પુરુષાર્થથી અજ્ઞાન ઝીરો થશે, તે વખતે આપણને પણ આ ખુલ્લું થવાની પ્રક્રિયા શરૂ થશે. એટલે આપણે અત્યારે કુદરતી રચના દરેક એક્શનને જોયા કરવાની છે. અત્યારે આપણે જે જોઈએ છે એ સમ્યક બુદ્ધિથી જોઈએ છે. સમ્યક બુદ્ધિથી. અને પેલું દર્શનથી દેખાય એટલે એમાં બુદ્ધિની જરૂર નહીં, જેમ છે તેમ દેખાય. નિરાવરણ થઈ ગયા, તમારી દ્રષ્ટિ નિરાવરણ થઈ ગઈ. એવી જ કરવી છે, મહાવીર સ્વામી જેવી જ કરવી છે. હા, એટલે એ આપણો પુરુષાર્થ છે. અત્યારે અજ્ઞાન છે ત્યાં સુધી પુરુષાર્થ છે, અને જ્યાં નિરાવરણ થઈ જાય ત્યારે જે દેખાય એ સ્વભાવ છે, પછી પુરુષાર્થ નથી. સમજાય? જેટલું વધારે તમે કુદરતી રચના જુઓ એટલે આવરણ ખસતા જાય. કેમ? કારણ કે કુદરતી રચના, જો સિમ્પલ વાત, સ્વમાં રહેવું, સ્વની જાગૃતિમાં રહેવું એનું નામ સામાયિક. સ્વ સિવાય કોઈ પણ અવસ્થાને પોતાની કે બીજાની કુદરતી રચના જોવું એ પ્રતિક્રમણ, અને કુદરતી રચના ન જોવું એ અતિક્રમણ. એટલે જેટલું દેખાય એટલું જુઓ. નહીં તો પ્રતિક્રમણ નથી તો અતિક્રમણ તો છે. અતિક્રમણ એટલે વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ. સમજણ આવી ગઈ. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. હવે છેલ્લો પ્રશ્ન બોલો, કોણ છે? મિલન ભાઈ. અનમ્યુટ મિલ. અનમ્યુટ કર્યું છે. હા બોલો બોલો. સાહેબ પ્રણામ. પ્રણામ. આપણે આત્મા ટંકોત્કીર્ણ વર્ણ છે સાહેબ, તો બોડીની સાથે ક્યાંય ફિઝિકલી ટચ કે ક્યાંય છે જ નહીં. તો પછી આ બોડીને સાહેબ જે
પાવર મળે છે જે જીવતું રહે છે ચાલે છે એ કયા પાવર થી ચાલે છે? કહું આપણે સૂર્યનારાયણ જોયો છે? હા હા અને પછી સૂર્યનારાયણ સોલાર ને ચાર્જ કરે, હા પછી ઘરના બધા મશીન ચાલે, તો હા સોલારમાં કયો પાવર છે? સોલારમાં જે સૂર્યનારાયણના જે ફોટોન્સ હા, આવે છે પણ સોલાર જે ઘરમાં આપે છે ઘરવાળા શું કહે છે? સોલાર માંથી પાવર આવે છે. બરાબર. એવી રીતે હવે આ તમને દાખલો આપ્યો, હવે એકચ્યુઅલ સમજાવું. એવી રીતે આત્માની હાજરીથી અજ્ઞાનના ઉપયોગથી કર્મ ચાર્જ થાય છે. એ સોલાર નું પાવર થઈ ગયો. બરાબર. હા એ ચાર્જ થયેલું નેક્સ્ટ બર્થમાં શું થશે? ડિસ્ચાર્જ થશે. પણ પાવર કયો અત્યારે? સોલાર નું. પણ મૂળ પાવર કયો? આત્માનો પાવર ના હોય તો પ્રતિષ્ઠિત આત્મા કોઈ પણ કર્મ ચાર્જ કરી શકે નહીં. અને ચાર્જ ના થાય તો કુદરત એને ડિસ્ચાર્જ પણ કરી શકે નહીં. પણ જયારે ડિસ્ચાર્જ થાય છે ત્યારે કોઝ રૂપે પોતાનો પાવર અને ડિસ્ચાર્જ ની અવસ્થામાં કુદરતનો પાવર. બરાબર. અને આ બધા હાજરી કોની? તો કે આત્માની. હા, પણ સાહેબ સૂર્યનારાયણ નો દાખલો આપ્યો, એમાં જે ફોટોન્સ આવે છે એ તો ફિઝિકલી હોય છે, ફિઝિકલી એને કેપ્ચર થાય છે એમ. એક રીતે જોઈએ તો કનેક્શન બેસે છે, આમાં આપણું કનેક્શન બેસતું નથી. ત્યાં કનેક્શન થાય છે. એવું નહીં. તમે ફોટોનની જે વાત કરો છો, મેં તો તમને એક્ઝામ્પલ દ્વારા સિમિલરી આપી કે મૂળ પાવર, સબસ્ટિટ્યુટ પાવર અને સબસ્ટિટ્યુટના આધારે ચાલતા ઘરના ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, આની સિમિલરી આપી. શું આપી? એમ આત્માનો પાવર, પ્રતિષ્ઠિત આત્માનો પાવર અને કુદરતનો પાવર. આત્માનો પાવર પરમેનન્ટ છે, પ્રતિષ્ઠિત આત્માનો પાવર અજ્ઞાનતાને કારણે ચાર્જ કરે છે, અને કુદરતનો પાવર એ ચાર્જ થયેલા પાવરને ડિસ્ચાર્જ કરવામાં હેલ્પફુલ થાય છે, જ્યાં લો ઓફ નેચર આવે છે. ખ્યાલ આવી ગયો? પણ આત્માનો પાવર તો પરમેનન્ટ છે, એ ક્યારેક કન્ઝ્યુમ થતો નથી, પ્લસ માઇનસ થતો નથી. એમ સૂર્યનારાયણ નો પાવર કાયમનો છે. તમે સોલાર મૂકો કે ના મૂકો એને કોઈ ફેર નથી. માણસ કર્મ બાંધે કે ના બાંધે, આત્માની હાજરી તો છે જ. બાંધે તોય આત્માની હાજરી જોઈએ, ભોગવે તોય આત્માની હાજરી જોઈએ, અને ના બાંધે તોય આત્માની હાજરી તો હોય જ. હવે પણ ના ક્યારે બાંધે? જયારે છેલ્લો અવતાર હોય ત્યારે આત્માની હાજરીમાં કર્મ ના બાંધે. કેમ ના બાંધે? કારણ કે પ્રતિષ્ઠિત આત્મા નથી. નથી કેમ? તો કે અજ્ઞાન નથી. હવે ખ્યાલ આવી ગયો? હવે જે આગલા અવતારમાં બાંધેલું છે એ પ્રમાણે આ મન વચન કાયની અવસ્થાઓ ચાલ્યા કરે છે. એ કુદરતના હાથમાં છે, નવું બંધાતું નથી. હવે આ કુદરતના હાથમાં જે આખું જન્મથી મોત સુધીનું લાઈફ છે એ પૂરું થઈ જાય પછી આત્મા ક્યાં જવાનું? મોક્ષે જવાનું, કારણ કે નવું કર્મ તો બંધાવ્યું જ નથી. એટલે જે આ ચિંતામણી કે છે એનો મતલબ એ થયું ને કે જેવું ચિંતવું આગલા જન્મ ભાવમાં જે ચિંત્યું હતું એ જ પાવર સાથે પછી બીજા ભાવમાં રૂપકમાં આવ્યું છે. એ જ આવે ને. પણ ચિંતન કરવાની શક્તિ આત્માની નથી, પ્રતિષ્ઠિત આત્માની છે. આત્માની હાજરીમાં પ્રતિષ્ઠિત આત્મા જેવું ચિંતવે છે એવું થાય. આત્માને ચિંતન ના કરવાનું હોય, એ કરતો હોય તો સિદ્ધ ક્ષેત્રમાં કરે. આ બધું સમજવું પડે. શબ્દો તો બોલી જાઓ છો, પણ શેના માટે વપરાય છે, કયા કોન્ટેક્સ્ટ થી વપરાય છે એ ખબર નથી પડતી આપણને. જેવો ચિંતો એવો થઈ જાય, પણ કોણ થઈ જાય? આત્મા થઈ જાય? ના, પ્રતિષ્ઠિત આત્મા થાય. આત્મામાં તો કોઈ ચેન્જીસ થાય નહીં, એ તો પરમેનન્ટ પાવર છે. સમજાયું? ઓકે ઓકે. બીજો કોઈ પ્રશ્ન નથી ને? એ સારું, બસ હવે પ્રાર્થના બોલી.